આપણે કન્ટિન્યુટીમાં આગળ વધીએ છીએ. પહેલા આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. આપણે કાલે કોલંબિયન ફોર્સ સમજ્યા હતા. ચાલો કાલે K(Q1 Q2 by R²) એ જ ફોર્મ્યુલા આપણે સમજ્યા હતા, જ્યાં K = F = K(Q1 Q2 by R²) બે ચાર્જ વચ્ચે લાગતું કોલંબિયન યા ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ તમે કહી શકો. એ એટ્રેક્ટિવ બી હોઈ શકે, નેચરમાં રિપલ્સિવ બી હોઈ શકે. K ની જગ્યાએ આપણે આઈડિયલી 1/4πε પુટ કરતા હતા, એટલે ફોર્મ્યુલા Q1 Q2 by R² થઈ જતી હતી. હવે આપણને ખબર જ છે કે ફ્રી સ્પેસ હોય તો એપ્સિલોન ની જગ્યાએ હું લખી શકતો હતો એપ્સિલોન r into એપ્સિલોન 0 અને ફ્રી સ્પેસ માટે એપ્સિલોન r1 થઈ જતું હતું. ફોર ફ્રી સ્પેસ એપ્સિલોન r1 થઈ જતું હતું. એટલા માટે આપણે બે કોઈ પોઈન્ટ ચાર્જીસ હોય, માની લો Q1 અને Q2 એકબીજાથી r અંતરે ફ્રી સ્પેસમાં પડ્યા હોય, ટૂંકમાં અહીંયા બધી જગ્યાએ ફ્રી સ્પેસ હોય, તો ફોર્મ્યુલા જે છે એ આપણે લખી શકીએ છોકરો 1/4π એપ્સિલોન r ને 1 કીધું તો 1/4π એપ્સિલોન 0 થઈ જાય, Q1 Q2 by R² આવી જાય. હવે પહેલો જ એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. એની અંદર હું કહું છું કે ફાઇન્ડ ફોર્સ બિટવીન કોલંબિયન ફોર્સ યા ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ between proton and alpha particle which is separated at distance r. મારે પ્રોટોન અને આલ્ફા પાર્ટિકલ વચ્ચેનું ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ફાઇન્ડ કરવાનું કીધું છે. ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ બિટવીન પ્રોટોન એન્ડ આલ્ફા પાર્ટિકલ વિચ ઇઝ સેપરેટેડ બાય ડિસ્ટન્સ r. અચ્છા, એટલે ધેટ મીન્સ કે છોકરા અહીંયા એક પ્રોટોન હશે, આ પ્રોટોન છે, r જેટલા સેપરેશન પર અહીંયા આલ્ફા પાર્ટિકલ છે, બંને વચ્ચેનો ફોર્સ જોઈએ છે. સાહેબ પહેલા તો એટ્રેક્ટિવ આવશે, રિપલ્સિવ આવશે, તમારે જોવું પડશે. પ્રોટોન એટલે પોઝિટિવ ચાર્જ હોય. સાહેબ આમાં Q1 Q2 કેમ લેવાના, એ તો મારે તમને સમજાવવું છે. બાકી તો K/R² તો આવવાનું જ છે, તો આપણને ખબર છે. ફ્રી સ્પેસ કહી દો એટલે K ની જગ્યાએ 1/4π એપ્સિલોન 0 મૂકવાના છો તમે. સાહેબ પ્રોટોન એટલે કેટલો ચાર્જ? પ્રોટોન એટલે છોકરાઓ 1e. મેં કીધું તું કોઈ બી બોડી પાસે, કોઈ બી પાર્ટિકલ પાસે ચાર્જ હંમેશા ફંડામેન્ટલ ચાર્જના ઇન્ટિગ્રલ મલ્ટિપલમાં જ હોય. ધેટ મીન્સ 1e 2e, ધેટ મીન્સ Q = n જ હોય. તો પ્રોટોનનો ચાર્જ 1e થયો. સાહેબ આલ્ફા પાર્ટિકલનો ચાર્જ કેટલો હોય? આલ્ફા પાર્ટિકલ એટલે તમને ખબર હોવી જોઈએ. આ બરાબર મારી વાતને સમજજો કે આલ્ફા પાર્ટિકલ નું મીનિંગ થાય આલ્ફા પાર્ટિકલ, ધેટ મીન્સ હિલિયમ ન્યુક્લિયસ. આલ્ફા પાર્ટિકલ એટલે હિલિયમ ન્યુક્લિયસ થાય, હિલિયમ એટમ નહીં, હિલિયમ ન્યુક્લિયસ. ને હિલિયમ ન્યુક્લિયસ ની અંદર બે પ્રોટોન હોય અને બે ન્યુટ્રોન હોય. મારી વાત બરાબર સમજજો. મેં તમને અહીંયા પ્રોટોન ને આલ્ફા પાર્ટિકલ કીધું છે. આલ્ફા પાર્ટિકલ એટલે એની અંદર 2He4, હિલિયમ ન્યુક્લિયસ. એટલે તમે આમ લખી શકો આલ્ફા પાર્ટિકલ એટલે એની અંદર 2He4 હિલિયમ ન્યુક્લિયસ હોય, બે પ્રોટોન હોય, 4 - 2 કરો, બે ન્યુટ્રોન હોય, ઇલેક્ટ્રોન નો હોય. કારણ કે હું એવું કહું છું કે આલ્ફા પાર્ટિકલ મીન્સ, ત્રીજી વાર બોલો, હિલિયમ ન્યુક્લિયસ, નોટ હિલિયમ એટમ. એટલે આ જે ચાર્જ છે એની અંદર Q1 = 1e હોય તો Q2 = 2 પ્રોટોન એટલે 2e, ન્યુટ્રોન તો ચાર્જ લેસ છે, તો
તો ખબર પડી ગઈ. ઓકે, એક 1 ઈ ચાર્જ ને એક 2 ઈ ચાર્જ. અચ્છા, બે પોઝિટિવ પોઝિટિવ જ છે, તો આ બે એકબીજાને શું કરવાના છે ભાઈ? રિપેલ કરવાના છે. તો આ ફોર્સની વેલ્યુ F ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R સ્ક્વેર. કે ની જગ્યાએ શું લખી શકીએ આપણે? 9 ઇન્ટુ 10⁹ પેલા કે ના કે રાખીએ. Q1 એટલે 1e, Q2 એટલે 2e અપોન R સ્ક્વેર. સો F ઇઝ ઇક્વલ ટુ થઈ જશે છોકરાઓ કે 2ke સ્ક્વેર, 2ke સ્ક્વેર અપોન R સ્ક્વેર. હવે જે કાંઈ વેલ્યુ હોય તમારે પુટ કરી દેવાની, એટલે તમારું કામ પતી જશે. જે કંઈ અહીંયા તમારી સામે વેલ્યુ આવતી હોય પુટ કરી દેવાની. ચલો, તો આ એક ક્વેશ્ચન થઈ ગયો. અહીંયા મેં તમને એટલા માટે આ ખાસ કરાવ્યો કે છોકરો આલ્ફા પાર્ટિકલ એટલે તમને હિલિયમ ન્યુક્લિયસ થાય ખબર પડવી જોઈએ. ચાલો, પછી આપણે નેક્સ્ટ એક ક્વેશ્ચન લઈએ. છોકરાઓ અહીંયા સર્ક્યુલર મોશનને આપણે ધીમે ધીમે ઇન્ટ્રોડ્યુસ કરીએ. એક કોઈ સ્મોલ ક્યુ ચાર્જ છે ને આવી રીતના સર્ક્યુલર મોશન કરે છે. અહીંયા એક કેપિટલ ક્યુ ચાર્જ આવી રીતના ફિક્સ છે, વચ્ચે કેપિટલ ક્યુ ચાર્જ પડ્યો છે, એ ફિક્સ છે પાછો, એ બી સમજવા જેવું છે. અને એનાથી આર ડિસ્ટન્સ પર તમે વ્યા જાઓ ને તો એક આવી રીતનો સ્મોલ ક્યુ ચાર્જ સર્ક્યુલર મોશન કરે છે. એ આવી રીતના સ્મોલ ક્યુ ચાર્જ સર્ક્યુલર મોશન કરે છે. અચ્છા, નો ગ્રેવિટી છે, નો ગ્રેવિટી, ક્યાંય ગ્રેવિટી નથી અહીંયા. ટૂંકમાં આવી રીતના હોરિઝોન્ટલ પ્લેનની અંદર એ સર્ક્યુલર મોશન કરે છે. ઓકે, તો ક્વેશ્ચન છે અહીંયા ફાઇન્ડ ફર્સ્ટ વી, સેકન્ડ ઓમેગા, થર્ડ એનો ટાઈમ પીરિયડ. આટલું ફાઇન્ડ કરવાનું છે. ફાઇન્ડ વી, ઓમેગા એન્ડ ટાઈમ પીરિયડ. અહીંથી તમે આ ક્વેશ્ચનને બે રીતે ડીલ કરી શકો છોકરાઓ. પહેલું તો તમને તરત ક્રેક થઈ જવું જોઈએ વાત કે અચ્છા સર, સર્ક્યુલર મોશન કરે છે તો સર્ક્યુલર મોશન થતું હોય તો એક ફોર્સ જોઈએ જોઈએ જોઈએ, દેટ ઇઝ સેન્ટ્રીપિટલ ફોર્સ which is provided by electric force between capital Q and small q. ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ તમને પ્રોવાઈડ કરે કે ભાઈ આમ ટ્રાવેલ કરે છે તો કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ને શું કરે તો કે સાહેબ રિપેલ કરે. તો ખરેખર સેન્ટ્રીફ્યુગલ થી સમજી લઈએ આપણે. તો અહીંયા આ તો રેડિયસ છે, આ કોઈ પાર્ટિકલ કનેક્ટ કરેલો નથી. અચ્છા ચલો, હું તમને સારી થોડી અન્ડરસ્ટેન્ડિંગ બિલ્ડઅપ થાય એટલા માટે એમ કીધું કે અહીંયા જે ચાર્જ છે ને એનું માસ એમ છે, એની માઇનસ ક્યુ ચાર્જ છે, નેગેટિવ ચાર્જ મેં લઈ લીધો. તો કેપિટલ ક્યુ એ ફિક્સ છે. ખરેખર સમજી લેજો, કેપિટલ ક્યુ માઇનસ ક્યુ પર એ ફોર્સ લગાડે ને માઇનસ ક્યુ કેપિટલ ક્યુ પર એ ફોર્સ લગાડે, બધા ફિક્સ છે એટલે મૂવ નહીં થાય. કેપિટલ ક્યુ માઇનસ ક્યુ પર આવી ડાયરેક્શનમાં એટ્રેક્ટિવ ફોર્સ લગાડશે, દેટ ઇઝ એટ્રેક્ટિવ ફોર્સ, કોલમ્બિયન ફોર્સ. તો આ જે કોલમ્બિયન ફોર્સ છે એ સર્ક્યુલર મોશન માટેનું નેસેસરી સેન્ટ્રીપિટલ ફોર્સ પ્રોવાઈડ કરે. તો અહીંયા પહેલો આન્સર તો આપણો અહીંથી અમને જ આવી જશે છોકરો કે ભાઈ સેન્ટ્રીપિટલ ફોર્સ કોણ, જે કેટલું છે ટૂંકમાં mv²/r, એ કોણ પ્રોવાઈડ કરશે? ઇટ ઇઝ પ્રોવાઇડેડ બાય કોલમ્બિયન ફોર્સ યા ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ. અને એની આપણે વેલ્યુ મૂકી દેવાની mv²/r. અહીંયા આપણે લખી શકીએ કે Q1 એટલે કેપિટલ ક્યુ, કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન છોકરાઓ આર સ્ક્વેર. તમે અહીંથી ચેક કરવા જાઓ, એક આર આર કેન્સલ થઈ ગયું તો વી ઇઝ ઇક્વલ ટુ આવી ગયું અંડર રૂટ ઓફ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન એમઆર. આવી મળી ગયું. સેકન્ડ ઓમેગા, તો સેકન્ડ જે આપણે જોઈએ છે એ છે ઓમેગા. એના માટે શું કરી છે, વી હોય ઓમેગા પૂછ્યો હોય તો આપણે સર્ક્યુલર મોશનમાં ભણીને આવ્યા છે વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી બાય આર. ચલો, આર ને તમે અહીંથી જોવા જાઓ તો આમનો થઈ જાય અંડર રૂટ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ. આર સ્ક્વેર અંડર રૂટમાં જાય તો સ્ક્વેર થઈ જાય એટલે સ્મોલ એમ કેપિટલ આર ક્યુબ આવી જાય. આર રૂટમાં જાય એટલે આર સ્ક્વેર થઈ જાય. થર્ડ તમને ટાઈમ પીરિયડ પૂછ્યો છે તો ટાઈમ પીરિયડ તો એનટી ઇઝ ટી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ખબર હોય તો ટી ઇઝ ઇક્વલ ટુ 2π/ω.
ધેટ મીન્સ ઓમેગા એટલે હું આમનું લખી શકું √m કેપિટલ R ક્યુબ અપોન k કેપિટલ Q સ્મોલ ક્યુ. આ તમારો ટાઈમ પીરિયડ આવી ગયો. તો એક આવી ટાઈપના ક્વેશ્ચન બી તમારી સામે આવવાના છે. ચલો નેક્સ્ટ આપણે લઈએ કુલમ્સ લો ઇન વેક્ટર ફોર્મ. કુલમ્સ લો ઇન વેક્ટર ફોર્મ. ચલો તો અહીંયા એક છોકરાઓ ક્યુ, અચ્છા હું ઓલી વાય એક્સિસ એક્સ એક્સિસ લઈને તમને સમજાવું. થિયરી એવી રીતના ડેવલપ કરીએ. આ ક્વેશ્ચન ની અંદર ઘણા બધા છોકરાઓ ભૂલ કરે છે. જો ગ્રેવિટેશન કરતા સ્લાઇટલી ડિફરન્ટ થશે. અહીંયા એક્ઝામ્પલ હું અલગ રીતે કરાવીશ. પહેલા આવી રીતના આપણે એક્સ એક્સિસ ને વાય એક્સિસ લઈ લઈએ. આ એક્સ એક્સિસ, આ તમારી વાય એક્સિસ, અને આપણે કહી દઈએ છીએ આ એક્સ આ વાય. અહીંયા એક Q1 ચાર્જ પડ્યો છે જેનો આ ઓરિજિન થી, અચ્છા એક્સ વાય પ્લેનમાં છે તો એનો પોઝિશન વેક્ટર હું R1 વેક્ટર કહી દઉં. હા બોલો. હા મોરબી સેન્ટરમાં ટકોર કરજો ને, તમે એક્સપ્લેન કરો છો ને કન્ટિન્યુ વોઇસ નું ધ્યાન નથી ત્યાં બોર્ડ ઉપર. કઈ બેચમાં આવ્યું છે? ઓબ્ઝર્વ કરું છું આ જે સાઈડમાં છે ને બીજી બેન્ચ ત્રીજી બેન્ચ, હા એ બંને કેરોન આપસમાં વાતો કરે છે. આ સાઈડે મિડલ બેન્ચમાં આજુબાજુ કઈક વાતચીત શરૂ છે, કન્ટિન્યુ શરૂ છે. તમે એક કામ કરો, તમે છે ને મોરબી સેન્ટર માંથી ઓલા સાહેબ ને બોલાવીને બધાને બહાર મોકલી દો. હા સર. હા ને, એને લેક્ચર ન કરવા દો. તો આ Q1 છે એનો ઓરિજિન થી પોઝિશન વેક્ટર R1 વેક્ટર છે. પછી હું બીજો ચાર્જ Q2 વેક્ટર લઉં છું. સોરી, આ પોઈન્ટ ચાર્જ Q2 છે, એનો ઓરિજિન થી પોઝિશન વેક્ટર R2 વેક્ટર છે. એક R1 છે, એક R2 વેક્ટર છે. હવે મારે પહેલા બે ચાર્જીસ શું છે તો કે એકબીજાને રિપેલ જ કરે છે, Q1 ને Q2. તો મારે F12 કહી દઉં, F21 કીધું. પહેલા મારે F21 ફાઇન્ડ કરવું છે, ફોર્સ ઓન 2 ડ્યુ ટુ 1. અચ્છા, R1 વેક્ટર ની જગ્યાએ તમે લખી શકો x1, y1, z1, R2 ની જગ્યાએ x2, y2, z2 તમે લખી શકો. તો હવે તો પહેલા તો આપણને એ ખબર છે કે આ બંને ફોર્સિસ જે છે, ટૂંકમાં સોરી બંને ચાર્જ પાર્ટિકલ છે, તો એને કારણે આપણને જે ફોર્સ મળવાની છે એની ડાયરેક્શન બંનેને કનેક્ટ કરતી લાઈનને અલોંગ ક્યાંક હોવાની છે. હા, બંનેને કનેક્ટ કરતી લાઈનને અલોંગ આમ ક્યાંક હશે. ચલો, Q1 ને Q2 રિપેલ કરે તો આમ જ રિપેલ કરે ને, F21 વેક્ટર. અચ્છા, Q2 Q1 ને રિપેલ કરે તો આમ જ રિપેલ કરે ને, એમાં કઈ વાંધો ન આવે. તો હવે આપણે અહીંયા આમ સમજવા જઈએ તો F21 વેક્ટર એટલે આપણે લખી શકીએ ફોર્મ્યુલા વાઇઝ, ધેટ ઇઝ પહેલા તો મેગ્નિટ્યુડ લખી નાખવાનું, કારણ કે વેક્ટર ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઇન્ટુ યુનિટ વેક્ટર. એટલે K Q1 Q2 અપોન બંને વચ્ચેનું ડિસ્ટન્સ હું R કહી દઉં તો R² થઈ ગયું, K Q1 Q2 બાય R². અચ્છા, હવે તો કે સાહેબ ફોર્સ કઈ ડાયરેક્શનમાં, મેં શો કરી દીધું ને, Q1 Q2 ને રિપેલ જ કરે તો એ ડાયરેક્શનમાં ફોર્સ આવશે. અચ્છા, ફોર્સ અહીંયા વેક્ટર ક્વોન્ટિટી છે તો મેગ્નિટ ઇન્ટુ યુનિટ વેક્ટર, તો કે જે ડાયરેક્શનમાં તમારો ફોર્સ છે એ ડાયરેક્શનમાં હું યુનિટ વેક્ટર ડ્રો કરી નાખું. જે ડાયરેક્શનમાં તમારો ફોર્સ છે એ ડાયરેક્શનમાં આપણે આમનો કહી દઈએ, આ જે છે એ પોઝિશન વેક્ટર R વેક્ટર, અને ફોર્સની ડાયરેક્શન અને તમારા પોઝિશન વેક્ટરની ડાયરેક્શન ઓપોઝિટ સોરી સેમ છે, એટલે હું R કેરેટ નો કહ્યું, કારણ કે તમારું ફોર્સની ડાયરેક્શન અને R વેક્ટરની ડાયરેક્શન બે સેમ છે. તો ફોર્સ ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઇન્ટુ ડાયરેક્શન. ફોર્સની ડાયરેક્શન છે એ જ ડાયરેક્શનમાં મેં R વેક્ટર શો કરી દીધું. અચ્છા, તો હવે સાહેબ આને સિમ્પ્લિફાય કરો. ચલો, તો આને સિમ્પ્લિફાય કરીને તમે આમ લખી શકો F12 વેક્ટર સોરી F21 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2. R વેક્ટર એટલે હું ન લખી શકું, R કેરેટ એટલે R વેક્ટર અપોન મેગ્નિટ્યુડ ઓફ R. પૂરું થઈ ગયું. યાદ કરો, જો એટ્રેક્ટિવ ફોર્સ હોય ને, એટ્રેક્ટિવ ફોર્સ
એટ્રેક્ટિવ ફોર્સ હોય તો યાદ કરો અહીંયા Q1 ને માઇનસ Q2 આવે, તો Q1 માઇનસ Q2 ને એટ્રેક્ટ કરે. આપણે ગ્રેવિટેશનલ જે ચેપ્ટર સમજ્યા હતા એની અંદર યાદ કરો તમારો પોઝિશન વેક્ટર અને F બે ઓપોઝિટમાં જ આવતું હતું, એટલે માઇનસ આર કેરેટમાં લખવાનો વારો આવતો હતો, જો યાદ હોય તો. એવું કઈ યાદ ન રાખ્યું તો આપણને આટલી તો ખબર પડે ને કે સાહેબ બરાબર છે 2 ને 1 રિપેલ કરે, એ ડાયરેક્શન નો પોઝિશન વેક્ટર હું કહું તો આર કેરેટ થાય, બસ પૂરું થઈ ગયું છે. આમાં કઈ ડાઉટ રહેવું જ ન જોઈએ. આર કેરેટ કેમ ફાઇન્ડ કરવાનું તો કે ભાઈ Q2 ના કોર્ડિનેટમાંથી Q1 ના કોર્ડિનેટને સબટ્રેક્ટ કરો એટલે આર કેરેટ સોરી આર વેક્ટર મળી જાય તમને. અચ્છા સાહેબ આમાં તમે હેડ ને ટેલ ક્યાં રાખી કેમ ખબર પડી તો કે ભાઈ પોઝિશન વેક્ટર જે છે ને પોઝિશન વેક્ટર આર કેરેટ એના કેસની અંદર હેડ છે ને હેડ એ તમે ક્યાં રાખવાનું, હેડ એટ point where we want to head at point where charge experiences electric force. અને ટેલ ક્યાં રાખવાની, ટેલ તો કે એટ પોઈન્ટ વેર ચાર્જ એક્ઝર્ટ ઇલેક્ટ્રિક ફોર્સ. ટૂંકમાં જે ઇલેક્ટ્રિક ફોર્સ એક્સપિરિયન્સ કરતો હોય Q2 એ એક્સપિરિયન્સ કરે છે કોના ઇલેક્ટ્રિક ફોર્સ ને Q1 ના. એટલે નહીં સાહેબ Q1 પર ઇલેક્ટ્રિક ફોર્સ ની હોય ને, પણ હું વાત અત્યારે Q2 પરના ઇલેક્ટ્રિક ફોર્સની Q1 ને લીધે કરું છું. તો હેડ તમે ત્યાં કરવાની એટ પોઈન્ટ વેર ચાર્જ એક્સપિરિયન્સીસ ઇલેક્ટ્રિક ફોર્સ એન્ડ એટ પોઈન્ટ વેર ચાર્જ એક્ઝર્ટ ઇલેક્ટ્રિક ફોર્સ, તો ત્યાં ટેલ આવવાનું. જે ટૂંકમાં ફોર્સ એક્ઝર્ટ કરતો હોય ત્યાં ટેલ આવે, જે એક્સપિરિયન્સ કરતો હોય ત્યાં હેડ આવે. આ છોકરાઓ વેક્ટર ફોર્મમાં થઈ ગયો. ચલો હું એક્ઝામ્પલ એવી રીતના પૂછું, આમાં મેં તમને આઈ જે કે અચ્છા હવે આર વેક્ટર તમને લખતા આવડે, હા સાહેબ આવડી જાય. આપણે નો અહીંથી લખી શકીએ બહુ ઇઝીલી આ વસ્તુ કહી શકીએ કે ભાઈ બાય ટ્રાયંગલ એડિશન ઓફ વેક્ટરના ટ્રાયંગલ એડિશનથી આપણે એમ ન લખી શકીએ R1 વેક્ટર પ્લસ આર R1 વેક્ટર પ્લસ આર વેક્ટર ઇઝ ઇક્વલ ટુ R2 વેક્ટર. સો R વેક્ટર ઇઝ ઇક્વલ ટુ R2 વેક્ટર માઇનસ ઓફ R1 વેક્ટર. આવી રીતના આપણે ફાઇન્ડ કરી નાખવાનું આવશે. ઓકે ચલો એક્ઝામ્પલ જોઈએ હવે આપણે આનો. એક્ઝામ્પલ લઈએ. એક છોકરો 5 માઇક્રોકુલમ નો પોઈન્ટ ચાર્જ છે જેના કોર્ડિનેટ હું કહી દઉં -2, -2, -1. હાલો, અને બીજો એક 10 માઇક્રોકુલમ નો ચાર્જ છે એ Q2 છે, આ કેવું ચલો -10 માઇક્રોકુલમ નો ચાર્જ છે. અચ્છા તો એની અંદર પેલા પ્લસ રાખો ને, કારણ કે પ્લસ એટલા માટે છે કે તમને માઇનસ વાળું એટ્રેક્ટિવ ફોર્સ નું મેં ભણાવ્યું જ છે, અહીંયા રિપલ્સિવ નો આવી જાય. 5 અને 10 માઇક્રો એના કોર્ડિનેટ કહી દઉં છું. એના કોર્ડિનેટ છે 5, 7, 3. ફાઇન ઇલેક્ટ્રિક ફોર્સ exert on charge Q2 due to charge Q1. ચલો શું કરી શકીએ આની અંદર, હેડ ટેલ કેમ રાખવા તમે વિચારતા થાવ. મેં અહીંયા બે ના કોર્ડિનેટ આવી રીતના ડિસાઇડ કરી નાખ્યા છે. એ Q1 છે, Q2 છે. ફાઇન્ડ ઇલેક્ટ્રિક ફોર્સ exert on charge Q2 due to charge Q1 મારે જોઈએ છે.
હાલો, કોઈ આઈડિયા આપશે? પેલા શું કરવાનું, કેમ કરવાનું? ક્યાં મારે હેડ રાખવાની, ક્યાં ટેલ રાખવાની? હાલો, બધાને આવડવું જ જોઈએ હવે આપણે. હાલો ભાઈ, જામનગર હારિયા. હે બેટા? હા, કોણ કોના ઉપર? તો વાત તો પેલા એક્ઝર્ટ ઓન ચાર્જ Q2 ડ્યુ ટુ ચાર્જ Q1. કોણ કોના ઉપર ફોર્સ લગાડે છે? ઓકે, તો મારે હેડ ક્યાં ડ્રો કરવાની, ટેલ ક્યાં ડ્રો કરવાની? ટેલ, હેડ. Q2 ઉપર ટેલ. જે ઇલેક્ટ્રિક ફોર્સ એક્સપિરિયન્સ કરે એના ઉપર ટેલ આવે, અને જે એક્ઝર્ટ કરે ત્યાં Q1 પર ત્યાં ટેલ આવે. ટૂંકમાં આ તમારો આર વેક્ટર થઈ ગયો. અચ્છા, હવે આ બંને વચ્ચે એટ્રેક્ટિવ ફોર્સ હશે કે રિપલ્સિવ? તો કે 5 10 ને લાઇક ચાર્જીસ રિપેલ ઈચ અધર, તો અહીંયા રિપેલ જ કરે. દેટ ઇઝ ફોર્સ ઓન 2 ડ્યુ ટુ 1. આપણે તો એફ જ રાખીએ ને, આપણે કહું 1 2 માં ખોટું ખોટું જાવ. આ ફોર્સ એક્ઝર્ટ કર્યું 1 ને 2 પર. સાહેબ કેમ ફાઇન કરશું? ચાલો, કાંઈ નહીં, હાવ ઇઝી છે યાર. આ તો કે એફ વેક્ટર વેક્ટોરિયલી જોઈ છે, તો પહેલા મેગ્નિટ્યુડ કે Q1 Q2 બાય R સ્ક્વેર ઇન્ટુ યુનિટ વેક્ટર. અચ્છા, ફોર્સ ની ડાયરેક્શન માં જ તમારો પોઝિશન વેક્ટર છે. યસ, તો ઇન્ટુ R કેરેટ. હવે તરત એફ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R સ્ક્વેર. R કેરેટ એટલે શું લખાય? તો કે R વેક્ટર અપોન મેગ્નિટ્યુડ ઓફ R. R વેક્ટર અપોન મેગ્નિટ્યુડ ઓફ R. તો સાહેબ શું થશે જોવો તો, ચાલો ચેક કરીએ. તો એફ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 બાય R સ્ક્વેર. અચ્છા, R ક્યુબ કહી દઉં હું, અહીંયા લખી શકું R ક્યુબ ઇન્ટુ R વેક્ટર. ચાલો, R વેક્ટર શું થશે કોણ મને કહેશે? તરત આવડવું જોઈએ. R વેક્ટર કેમ લખાશે? આવું આપણે પહેલા શીખી જ ગયા હતા, વેક્ટરના ચેપ્ટરમાં ભણ્યા હતા. ગ્રેવિટેશન વખતે મેં તમને આર વેક્ટર કેમ લખાય શીખવાડ્યું. હમણાં આપણે પ્રૂવ કર્યું ટ્રાયંગલ મેથડથી કે આર વેક્ટર કેવી રીતના ફાઇન્ડ થાય. આ પોરબંદરમાંથી ભાઈબંધ બોલ. ઓકે, 3+1 એટલે તું આમ એક્ઝેક્ટ બોલ, કોનામાંથી કોને સબટ્રેક્ટ કરવાના પહેલા? ઓકે, વેરી ગુડ. હેડ ના કોઓર્ડિનેટ માંથી ટેલ ના કોઓર્ડિનેટ સબટ્રેક્ટ કર. 5 માઇનસ ઓફ -2 એટલે 7 I કેરેટ થયું. પછી 7 માઇનસ ઓફ -2 એટલે +9 J કેરેટ થયું. અને 3 માઇનસ ઓફ -1 એટલે +4 J K કેરેટ થયું. 4 K કેરેટ. બસ બાકી બધાની વેલ્યુ પુટ કરી દો. K એટલે શું થશે? 9 × 10⁻⁹. Q1 એટલે 5 × 10⁻⁻6. Q2 એટલે સર 10 × 10⁻⁻6. 10 × 10⁻⁻6 અપોન ડિસ્ટન્સ. અચ્છા, આ કેટલું તમે મળ્યું? તો કે તમે અહીંયા કીધું હતું 7 I કેરેટ પ્લસ 9 J કેરેટ પ્લસ 4 K કેરેટ. અચ્છા સાહેબ, આનો મેગ્નિટ્યુડ કેમ ફાઇન્ડ કરો? અરે આરનો મેગ્નિટ્યુડ તો બહુ ઇઝી રીતે ફાઇન્ડ કરી શકે ને, તો અપોન R ક્યુબ. અપોન R ક્યુબ. ચલો, આરનો મેગ્નિટ્યુડ આપણે જોઈએ. આરનો મેગ્નિટ્યુડ શું આવશે? તો કે અંડર રૂટમાં 7 નો સ્ક્વેર પ્લસ 9 નો સ્ક્વેર પ્લસ 4 નો સ્ક્વેર. દેટ મીન્સ અંડર રૂટમાં 49 પ્લસ 81 પ્લસ 16. 49 એટલે જોજો 81 પ્લસ 49 એટલે 130 અને 130 પ્લસ 16 અંડર રૂટ 146. તો આપણે અહીંયા એફ વેક્ટર લખી શકીએ 5 × 9
45 into 10 raised to -6 -6 -12 અને 10 એટલે અહીંયા 10 raised to -2 આવી જશે અપોન આનો મેગ્નિટ્યુડ અંડર રૂટમાં 146 નો ક્યુબ અને છોકરાઓ 7i કેરેટ પ્લસ 9j કેરેટ પ્લસ 4k કેરેટ ન્યૂટન ફિનિશ. મેં ડિજિટ તો આમ નામ આપણે લખી નાખ્યું, તમને જે ડિજિટ આપ્યું એવી રીતના તમારે કેલ્ક્યુલેશન કરી નાખવાની. હવે અહીંયા છોકરાઓ માની લો Q1 પોઝિટિવ હોત અને Q2 નેગેટિવ હોત તો શું થાત? Q1 પોઝિટિવ હોત ને Q2 નેગેટિવ હોત તો શું થાત? માની લો Q1 પોઝિટિવ હોય ને Q2 નેગેટિવ હોય તો શું થાત? હા રાજકોટ ગુરુકુળ. એટ્રેક્ટિવ ફોર્સ લાગે. અચ્છા, ફોર્સ ની આર ની ડાયરેક્શન કેવી આવે? વિરુદ્ધ. એટલે આમ લખીને અહીંયા મારે માઇનસ આર કેરેટ એવું લખી નાખો, માઇનસ આર વેક્ટર, અહીંથી માઇનસ આવી જાય આગળ. ટૂંકમાં આવા મોડ્યુલમાં 2-3 એક્ઝામ્પલ છે. આજે ઋત્વિકભાઈ બધા એક્ઝામ્પલ અને PYQ બધા આપી દેજો ને બધાની વેક્ટર ફોર્મની પ્રેક્ટિસ પૂરી થઈ જાય જોઈ લેજો. હવે આપણે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન સમજીએ. સંપાતપણાનો સિદ્ધાંત, આવો આપણે ત્યાંય ભણ્યા હતા. પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. સુપરપોઝિશન સંપાતપણાનો સિદ્ધાંત છોકરો. હવે કઈ નથી, જો માની લો આમ ચાર્ટ લઈ લઉં, એક અહીંયા Q1 ચાર્ટ લઉં, એક Q2 ચાર્ટ લઉં, એક Q3 ચાર્ટ લઉં. તો Q3 ચાર્જ છે એ સરાઉન્ડેડ છે Q1 અને Q2 થી. તો મારે Q3 પર નેટ ફોર્સ જોતું હોય તો પહેલા જોઈ લેવું પડે કે Q3 પર Q1 બંનેને કનેક્ટ કરતી લાઈનને અલોંગ રિપલ્સિવ ફોર્સ F31 વેક્ટર લગાડે. અચ્છા, Q3 પર એકલો Q1 જ થોડું લગાડે છે, Q2 એ લગાડે છે. તો Q3 પર Q2 બી બંનેને કનેક્ટ કરતી લાઈનને અલોંગ રિપલ્સિવ ફોર્સ લગાડે. તો નેટ ફોર્સ મારે જોતું હોય બંને વચ્ચેનો એંગલ, લેટ્સ એઝ્યુમ થીટા હોય, તો મારે નેટ ફોર્સ કેવું હોય તો શું કરવાનું કે F નેટ કેવું હોય, F નેટ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ F31 સ્ક્વેર પ્લસ F32 સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ F31 F32 કોસ ઓફ થીટા. ઓકે દેવાનું પૂરું. તો રૂલ આવું કહે છે, if charge is surrounded by another charges then net electric force exert on it is vector sum of individual electric forces. ટૂંકમાં કોઈ એક ચાર્જ, if charge is surrounded by another charges, એક ચાર્જની સરાઉન્ડિંગમાં બીજા એક કરતા વધારે ચાર્જ હોય તો પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન શું કહે છે કે જે નેટ ફોર્સ લાગશે, નેટ ફોર્સ કેટલું હશે તો કે બધાનો તમારે શું કરવાનો, વેક્ટર સમ કરવાનો, બધાનો વેક્ટર સમ કરવાનો આવશે. ઓલ ધી વેક્ટર સમ ઓફ ઓલ ઇન્ડિવિજ્યુઅલ ફોર્સીસ. હવે આના ઉપર ના હું તમને અઢળક ક્વેશ્ચન બનાવી શકું. જો એક વખત રૂલ ખાસ પહેલા એક વખત જોઈ લેજો. ઇફ ચાર્જ ઇઝ સરાઉન્ડેડ બાય અનધર ચાર્જીસ
then net electric force exert on it is vector sum of all individual forces. Okay. સાહેબ આમાં થીટા શું થશે ને કેમ એ તો તમને ગિવન ડેટા ઉપરથી લખવાનું, મેં તો ખાલી થિયરીના ફોર્મની અંદર તમને કીધું છે. ચાલો આના ઉપરનો આપણે એક્ઝામ્પલ લઈએ. એક છોકરા હું ટ્રાયેંગલ લઉં છું, ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે. ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે. એની ઈચ એન્ડ એવરી સાઈડની લેન્થ, આ લેન્થ L, આ લેન્થ L, આ લેન્થ L. આ વર્ટાઇસિસ પર હું પ્લસ કેપિટલ ક્યુ ચાર્જ મૂકી દઉં, આ વર્ટાઇસિસ પર કેપિટલ ક્યુ ચાર્જ મૂકી દઉં, અહીંયા કેપિટલ ક્યુ ચાર્જ મૂકી દઉં. આ પોઈન્ટને હું એ પોઈન્ટ કીધું, આ બી કીધું અને આ સી કીધું. જો તો સી પર જે કેપિટલ ક્યુ ચાર્જ છે એની સરાઉન્ડિંગમાં, એની આજુબાજુ એ અને બી પર કેપિટલ ક્યુ ચાર્જ ઓલરેડી છે. તો હું તમને આમાં ક્વેશ્ચન કરું છું, ફાઇન્ડ electrostatic force on charge Q which is located at vertices C. Find net electrostatic force. સી પર મારે કેપિટલ ક્યુ છે, સી પરના કેપિટલ ક્યુ પર મારે નેટ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ જોઈએ છે. તો શું કરશું સર? જોઈએ, હાલો ને, ચિંતા હું કામ કરો છો? હવે find net electrostatic force on charge capital Q which is located at vertices capital C. ચાલો પહેલા તમને સમજાઈ ગયું કે આ કેપિટલ ક્યુ ની સરાઉન્ડિંગમાં બીજા બે છે, તો મારે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન એપ્લાય કરાય. પહેલા કેપિટલ ક્યુ પર ટૂંકમાં સી પર એ ફોર્સ લગાડી જોઈ લેવાનું, સી પર બી ફોર્સ લગાડી જોઈ લેવાનું અને પછી એનો વેક્ટર સમ કરવાનો. જેમ કે સી પર બી જે ફોર્સ લગાડવાનું છે એની ડાયરેક્શન જોવા જાવ તો સી પર પહેલા એ, સી એ, તો આ ફોર્સની ડાયરેક્શન બંનેને કનેક્ટ કરતી લાઈનને અલોંગ સી પર એ એટ્રેક્ટ કરવાનો, રિપેલ. તો કે સી પર છે પોઝિટિવ છે ને એ પર પોઝિટિવ છે, તો એ સી ને રિપેલ કરવાનો, એટલે આ ડાયરેક્શન તારી એફ સી એ થઈ ગઈ, આ એફ સી એ થઈ ગઈ, ઈ જ ડાયરેક્શન. ઓકે, ફોર્સ ઓન સી ડ્યુ ટુ એ. પછી શું એક જ ચાર્જ છે? નહીં સાહેબ, ક્યુ સી પર ફોર્સ લગાડે ને, કયું લગાડે? રિપલ્સિવ, કારણ કે આઈ કેપિટલ ક્યુ, સોરી આઈ પોઝિટિવ ક્યુ, આઈ પોઝિટિવ ચાર્જ, તો રિપેલ. તો એ કઈ રીતના આવે? તો કે બંનેને કનેક્ટ કરતી લાઈનને અલોંગ બી સી પર રિપેલ રિપેલ રિપેલ, ધેટ મીન્સ કે આમ ક્યાંક અહીંયા લખી નાખો, ધેટ ઇઝ ધ ફોર્સ ઓન સી ડ્યુ ટુ બી. અચ્છા, ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે એલ એલ એલ. ઇક્વિલેટરલ ટ્રાયેંગલ હોય તો આ એંગલ તમને ખબર છે 60 ડિગ્રી હોય, આ એંગલ બી 60 ડિગ્રી હોય, આ એંગલ બી 60 ડિગ્રી હોય. જો આ 60 થાય તો હવે તમને એટલું સમજાઈ જાય કે આ 60 જ થાય. હલો, ખબર પડે ને? અને એફ સી એ ને સીબી ની વેલ્યુ સેમ જ થાય ને. હાલો તો એફ સી એટલે તમે શું લખવાના? અહીંયા જેને આપો એફ સી એટલે સી પર એ જે ફોર્સ લગાડ્યું હોય કે કેપિટલ ક્યુ અપોન એલ સ્ક્વેર. એફ સી એ મારે લખવું હોય, સી પર એ જે ફોર્સ લગાડશે કે ક્યુ વન ક્યુ ટુ, હજી મીડિયમ તરીકે હું એર જ લઉં છું, મીડિયમ ક્યાંય નથી બદલતો. તો કે ક્યુ કેપિટલ ક્યુ એટલે કેપિટલ ક્યુ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર. અચ્છા, એફ સી બી કેટલું થાય? સી પર જે બી ફોર્સ લગાડે છે એટલું જ થશે. જો તમે ચેક કરો કે ક્યુ અપોન એલ સ્ક્વેર. તો બેના મેગ્નિટ્યુડ સેમ, બેના મેગ્નિટ્યુડ સેમ, ધેટ મીન્સ કે આનું મેગ્નિટ્યુડ બી એફ વેક્ટર છે અને આ બી એફ વેક્ટર જ છે. તો
આપણે એફ નેટ સીધું લખી શકીએ ને છોકરાઓ. એફ નેટ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર પ્લસ 2 એફ એટલે એફ સ્ક્વેર કોસ 60. આ 60 તો 60 અને cos 60 આપણને ખબર છે cos 60 sin 13 cos 60 બેરકું થાય 1/2 2 2 ગયા તો f નેટ અહીંથી કેટલું આવ્યું તો કે f નેટ આવ્યું અંડર રૂટ ઓફ 3f સ્ક્વેર ધેટ મીન્સ √3f. ચાલો f ની વેલ્યુ પુટ કરી દો હવે એટલે તમારો આન્સર આવી ગયો. √3f એટલે કે કેપિટલ Q સ્ક્વેર અપોન L સ્ક્વેર. ધેટ્સ ઇટ. બરોબર. હાલો હવે હું સ્લાઇડ ચેન્જ કરું છું. આવો જ એક ક્વેશ્ચન લઉં છું બટ સ્લાઇડ ચેન્જ કરું છું. ટૂંકમાં આ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન થયું કે એક ચાર્જની સરાઉન્ડિંગમાં બીજા ઘણા બધા ચાર્જ હતા તો ઇન્ડિવિજ્યુઅલને કારણે તમે ચાર્જ ફોર્સ ફાઇન્ડ કરો પછી એનો વેક્ટર સમ કરો. વેક્ટર સમ કર્યો ને અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos θ પરથી. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. શું કહે છે નેક્સ્ટ એક્ઝામ્પલ જો. Again, ઇક્વિલેટરલ ટ્રાયેંગલ જ છે છોકરાઓ. આ રીતે અહીંયા હું આ બી કહી દેતો હતો, અહીંયા કેપિટલ ક્યુ ચાર્જ, આ એ કહી દેતો હતો, અહીંયા માઇનસ ક્યુ ચાર્જ છોકરાઓ, આ એ બટ ત્યાં નેગેટિવ ચાર્જ અને આ સી ત્યાં પાછો ક્યુ ચાર્જ. ક્યુ માઇનસ ક્યુ ક્યુ. અચ્છા આ ડિસ્ટન્સ BL, આ BL, આ BL. ઇક્વિલેટરલ ટ્રાયેંગલ છે એટલે 60 ડિગ્રી, આ બી 60 ડિગ્રી, આ બી 60 ડિગ્રી. ફાઇન્ડ force exerted on C. Find net electrostatic force. એટલું લખી નાખજો net electrostatic. ઈ જ હોય વાતો ખાલી ક્લેરિફાઈ કરાવું છું. હાલો શરૂ કરો તો કેટલોક આન્સર આવે છે. હાલો તો મને કયો ફટાફટ. 1 મિનિટ આપું છું. ક્વેશ્ચન ને સોલ્વ કરવા માટે હું 1 મિનિટ તમને આપી રહ્યો છું. Give me answer in 1 minute. ભુજ. ઓકે વેરી ગુડ. F that is correct. ટૂંકમાં આમ નામ તમારો થઈ જવો જોતો તો આની સ્પીડ કેવી હોવી જોઈએ જોવો તમે. સોલ્યુશન આપણે જોઈએ તો પહેલા તો સી પર બી, તો સી પર બી કયું ફોર્સ લગાડે? રિપલ્સિવ. કારણ કે સી પર એ કેપિટલ ક્યુ, બી પર એ કેપિટલ ક્યુ, તો ડેફિનેટલી આપણે અહીંયા એવું કહી શકીએ કે ભાઈ આ સી ને બી રિપેલ કરે. તો આમ આવી ગયું. અચ્છા પછી સી પર એ કયું લગાડે તો કે એટ્રેક્ટિવ. હવે અહીંયા માઇનસ ક્યુ મેં કરી નાખ્યો હતો, માઇનસ ક્યુ પ્લસ ક્યુ ને એટ્રેક્ટ કરે તો એટ્રેક્ટિવ આવે આમ. અચ્છા એ બંને એફ એફ જ આવે, એ બંને એફ એફ જ આવે. આ બી એફ, આ બી એફ. કેમ એફ એફ હુકમ છે? જો ને યાર કે Q1 Q2 બાય L સ્ક્વેર જ થવાનું, નો કે Q1 Q2 બાય L સ્ક્વેર જ થવાનું. મારે હુકમ ખોટું એફ સી બી ને એફ સી એ ને એવું બધું કરવું? બે એફ એફ જ છે. અચ્છા બે એફ એફ હોય તો બંને વચ્ચેનો એંગલ તો કે આ 60 છે તો આ એંગલ છે 120 ડિગ્રી થવાનો. તો એ સિમ્પલ. એફ નેટ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ એ સ્ક્વેર ની જગ્યાએ એફ સ્ક્વેર, બી સ્ક્વેર ની જગ્યાએ એફ સ્ક્વેર પ્લસ 2 એફ એફ એટલે એફ સ્ક્વેર cos of 120 degree. We know that cos 120 degree that is -1/2.
તો -1/2 એટલે 2 ગયા, f² ગયા, તો f net ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં ખાલી f² વધ્યું, that is f, that is k q1 q2 upon l². ફિનિશ. અચ્છા, નેટની ડાયરેક્શન પૂછે તો તમે કહી શકો યાર કે ટોટલ 120 છે એટલે એક્ઝેક્ટ વચ્ચે હોય, એક્ઝેક્ટ વચ્ચે હોય, અહીંયા એક્ઝેક્ટ હોય એટલે આ એંગલ 60 ડિગ્રી હોય, ઓલો એંગલ બી 60 ડિગ્રી હોય. પૂરું. કારણ કે બેના મેગ્નિટ્યુડ સેમ છે એટલા માટે હું કહી શકું. રેડી? પાક્કો? હાલો હજી એક પ્રેક્ટિસ. એક્ઝામ્પલ થોડીક બદલું છું હવે હું પાછી સિચ્યુએશન ને. હું તમને કહી રહ્યો છું કે એક સ્ક્વેર છે, એક આવી રીતનો સ્ક્વેર છે. ચલો અમે સ્ક્વેર લઈ લીધો એક. અહીંયા બધી જગ્યાએ અહીંયા આપણો એ, અહીંયા કેપિટલ ક્યુ ચાર્જ, અહીંયા બી, અહીંયા બી કેપિટલ ક્યુ ચાર્જ, અહીંયા સી, અહીંયા બી કેપિટલ ક્યુ ચાર્જ, અહીંયા ડી, ત્યાં બી કેપિટલ ક્યુ ચાર્જ. અચ્છા, આ સાઈડ લેન્થ ચલો એ એ એ એ. ફાઇન્ડ net electrostatic force on point C, on point C. ચલો સોલ્યુશન જોઈએ. યસ, રાજકોટ ગુરુકુળ. हेलो सर. ઉભા રહે, તું ખમ ઘડીક વાર ખમ, બાકી બધાને ટ્રાય કરવા દે. જો આમાં છે ને તમે આમ નાના બાળકની જેમ બધું એક એક શબ્દ લખવા ગયા ને એમની સીધું ક્યાં એફ થાય કયું એફ ન થાય એનાથી સીધો તમને આન્સર મળી જવો જોઈએ. હા મોડાસા, હાલ ભાઈ, હાલો મોડાસામાંથી. 1 + √2 * k q² / a². ઓકે ચાલો હવે બેન મને નથી ખબર એટલે હું તમારી સાથે આપણે ચેક કરું, જે આવે એ આન્સર બરાબર, મારે કરેક્ટ કે એ પછી જ કહી શકીશ. કેપિટલ ક્યુ ચાલો તો બી સી ને મારે સી પર જોવાનું, તો બી સી ને શું કરે? રિપેલ કરે. બી સી ને રિપેલ કરે, યસ. તો આપણે એમ કહી દઈએ કે આ ફોર્સ જે છે તો કે ભાઈ બી સી ને રિપેલ કરે આ રિપલ્સિવ ફોર્સ. ઓકે, પછી ડી પરનો ચાર્જ આઈ પોઝિટિવ ને બંનેને કનેક્ટ કરતી લાઈનને અલોંગ રિપેલ કરે. સાહેબ આ બે એફ હોય? આ હોય ને, બે એફ હોઈ શકે. આ માની લો એફ છે તો આ એફ જ હશે કારણ કે કે ક્યુ અપોન એ સ્ક્વેર થવાનું છે. અચ્છા, આ કેપિટલ ક્યુ ઓલા કેપિટલ ક્યુ ને રિપેલ કરે. હા સાહેબ, બંનેને કનેક્ટ કરતી લાઈન તમે ડ્રો કરો તો બંનેને કનેક્ટ કરતી લાઈન થઈ ગઈ અને બંનેને કનેક્ટ કરતી લાઈનને અલોંગ ઈ એને રિપેલ કરે તો રિપલ. સાહેબ આનું વેલ્યુ શું? આની વેલ્યુ શું સાહેબ? એફ હોય? ના, નો હોય. આની વેલ્યુ એફ નો કહેવાય કારણ કે એમાં કે ક્યુ તો સરખા આવે બટ બંને વચ્ચેનું ડિસ્ટન્સ તમે અહીંથી ચેક કરવા જાઓ તો આ એ તો આ ડિસ્ટન્સ √2 એ થઈ જાય તો એ બદલાઈ જાય. તો આ તમારું એફ ડેશ થઈ ગયું. પણ આ એફ છે તો એનું રિઝલ્ટન્ટ તો એક્ઝેક્ટલી વચ્ચે એફ ડબલ ડેશ જ આવવાનું અને એફ ડબલ ડેશ અને તમારું એફ ડેશ એ સેમ ડાયરેક્શનમાં જ જવાનું કારણ કે બે ફોર્સિસ સેમ છે એફ અને એફ. તો 90 ડિગ્રી હોય એટલે એફ ડેશ આવી ગયું. તો મારે એફ નેટ લખવું હોય, એફ નેટ ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ પ્લસ એફ ડબલ ડેશ.
તો એફ નેટ ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ એફ ડેશ કોને કીધું હતું તો કે સાહેબ તમે એફ ડેશ કોને કીધું હતું તો કે આ ક્યુ અને ક્યુ વચ્ચેના ને તો કે ક્યુ ક્યુ એટલે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર ડિસ્ટન્સ √2a નો સ્ક્વેર ધેટ મીન્સ 2a સ્ક્વેર પ્લસ એફ ડબલ ડેશ કોને કીધું ગમે એને કઈ આપી દીધું હાલશે આ બેના રિઝલ્ટન્ટ ને તો ઈ કેટલું થશે એફ ડબલ ડેશ કેટલું થશે તો કે ધેટ ઇઝ √2f એફ એટલે કે ક્યુ ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર તો અહીંથી તમે એફ નેટ લખી શકો કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર 1/2 પ્લસ √2 લગભગ તમે આવું જ બોલ્યા હતા બરાબર ને મોડાસામાં બેન ઓકે રૂટ વાળું ઉતાવળ આવ્યું હતું એ મને ખબર હતી હવે આને તમે જો લેન્ધી મેથડ થી બહુ સરસ રીતે કરી શકો પેલા એફ તો કે ક્યુ બાય એ સ્ક્વેર એફ એટલે કે ક્યુ બાય એ સ્ક્વેર કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર પછી બે નું રિઝલ્ટ એટલે મેં કહી દીધું √2 કે ક્યુ સ્ક્વેર બાય સ્ક્વેર એફ ડબલ ડેશ કેમ ફાઇન્ડ કરાય તો કે એફ ડબલ ડેશ એટલે √f સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર થી ભાઈ આ ખબર પડી તમને બધાને આઈડિયા આવે છે ને મેં હું કીધું મેથ્સ છે પહેલી વડોદરા હા ઓલો ભાઈ પહેલો થોડુંક ગણવાનું રાખતું હાવ બેઠો રેમાં નહીતર હુઈ જઈશ પછી થોડુંક લઈખ હવે હા એમ તારે મને લાગે બી ગ્રુપમાં છો ને તું ડોક્ટર બનીને દવાઈ તો આવો કેમ છો કેમ નહીં વાતો કરીને ઓલા વ્યા જાય દવા તો કે હા એ તો લખવી પડશે ક્યાં એ બેઠો જ છે એ બેઠો જ રે થોડીક ભાઈ મહેનત કર હવે માની લો આવી રીતનું પેન્ટાગન આવશે હેક્સાગન આપે ટ્રાયેંગલ સ્ક્વેર પેન્ટાગન ગમે એ પૂછે કોન્સેપ્ટ આ જ છે યાર એમાં બીજું નવીન તો શું કરવાના તમે હાલો છતાં એક અઘરો આપું આ તમને આમાં ભેગું થાય જ બધાને એમ કઈક લાગે ભેગું થાય એવું તો એક ટફ આપું બોલો ગજબનો છે હો કઈ જેવો તેવો નથી પ્યોર એડવાન્સ લેવલ છે હાલો જોઈ આમાં મારે જવાબ નહીં વિચારી કેમ હગો છો ને એ જ મારે જોતું છે જવાબ પછી આપણે જોશું પેલા વિચાર તમને આવે છે કે નહીં ચાલો થઈ જાય તો જો કે Q1 Q2 બાય સ્ક્વેર જ છે હું તમને એમ કહું છું કે આ એક સાઈડ આ બીજી સાઈડ આ આપણી એક સાઈડ આ બીજી સાઈડ આવી રીતના આખું એક હોરિઝોન્ટલ પ્લેન પડ્યું છે આજે છે ને છોકરાઓ અહીંયા કેપિટલ ક્યુ ચાર્જ અહીંયા કેપિટલ ક્યુ ચાર્જ અહીંયા કેપિટલ ક્યુ ચાર્જ અહીંયા કેપિટલ ક્યુ ચાર્જ આ એલ આ એલ આ એલ આ એલ એક હોરિઝોન્ટલ પ્લેન સરફેસ છે હોરિઝોન્ટલ પ્લેન સરફેસ અને મારે છે ને છોકરાઓ એક્ઝેક્ટલી એના સેન્ટર થી અહીંયા એનું સેન્ટર હોય ને અહીંયા સેન્ટર એક્ઝેક્ટલી હું એચ જેટલો ઉપર વ્યૂ જાઉં છું એચ જેટલો ઉપર વ્યૂ ગયો સેન્ટર થી પી પોઈન્ટ પાસે મારે એક મેં સ્મોલ ક્યુ ચાર્જ રાખ્યો છે કેપિટલ ક્યુ કરી નાખો ને મારે એમાં હું ફેર પડવાનો ફાઇન્ડ net electrostatic force on charge capital Q which is located at point P. આ બધાને આપણે નેમ આપી દઈએ
that is A, B, અહીંયા કેપિટલ Q છે, that is C, that is D. આ ટૂંકમાં તમારું વચ્ચેનો પોઈન્ટ છે. હાલો, વિચારવાનો ટાઈમ તમને થોડીક વાર મેં આપ્યો. ખબર પડવા માંડે, હેન્ડ રેઝ કરવા માંડશે કે સાહેબ આમ કરવું જોઈએ. હું તો તમને આખે આખો વિઝ્યુઅલાઇઝ કરાવીશ, પછી પેલા તમે તમારી રીતના કેટલું વિઝ્યુઅલાઇઝ કરી શકો છો એ જોવાનું છે ક્વેશ્ચનની લેંગ્વેજ પરથી. હાલો, મોરબીમાંથી Sir, 4 હા k q square upon હા a square by 2 plus h square આખાની 3 by 2 પાવર. તે વિચાર્યું હું ઇવન કે પેલા પાર્ટિકલ વચ્ચે સેન્ટર થી h આઈતે હે તો આપણે એને હોરિઝોન્ટલી વિચારીએ એટલે જે સ્ક્વેર હે ના કોર્નર ઉપર જે ચાર્જ આપણે મૂક્યો છે હમ ઈ ચાર્જ થી સેન્ટર નું ડિસ્ટન્સ થાય l by √2 હમ અને પછી એને જોડતી લાઈન પછી એક જે h હાઈટ આપી તમે ઈ અને હમ પાર્ટિકલ જે સોરી ચાર્જ રહ્યો ઈ ચાર્જ હમ અને કોર્નર ઉપર ચાર્જ એને જોડતી લાઈન આપડા વિચારીએ એટલે ટ્રાયેંગલ બને. ઈ હમ પછી પાયથાગોરસના પ્રમેય ઉપરથી ઈ ડિસ્ટન્સ મેળવી લીધું. ઓકે, એટલે ફોર્સ મળી ગયું. પછી નેટ ફોર્સ કીધું તો નેટ ફોર્સ માટે હાલો, ન્યા સુધી એને બરાબર કીધું. નેટ ફોર્સ માટે બધાને સમજાવું જ છું, વિઝ્યુઅલાઇઝ કરાવડાવું છું, જેને બાકી ન ખબર પડી એને. હા, મોક્ષ સર આ જે ક્યુ નું જે સી વાળું છે સી પોઈન્ટ છે એનો ફોર્સ એના ના આર ની વિરુદ્ધ દિશામાં ઉપરની સાઈડ લાગે હમ અને જે એની સામે એ છે એનો એનો ફોર્સ એના આર ની વિરુદ્ધ દિશામાં ઉપરની સાઈડ લાગે અને જે ઈ બંનેનો જે નેટ ફોર્સ હોય ઈ બંનેનો એની વચ્ચોવચ્ચ આવે અને જે બી અને ડી નો જે નેટ ફોર્સ હશે બી અને ડી મતલબ બીપી અને ડી પીબી અને પી નો તો ઈ બંનેનો નેટ ફોર્સ એની વચ્ચોવચ્ચ આવશે. ઈ બંનેના જે નેટ ફોર્સ છે ઈ બંને સરવાળો કરીએ એટલે ઈ ઓકે મેઇન. ઓકે, ગુડ, બરાબર છે. હવે જો પેલા હા બોલો, જુનાગઢ વાળા બેન, તમે પેલા વાતો કરી લીધી? તમે કોની આ વાતો કરતા હતા ત્યાં? ઘરેથી જોઈન થયા છો ને? અમે બેન ડિસ્કશન કરતા સામે કોક હતું તમારી સામે, પાકું જ છે. કોણ એના હતું? બેન કયો હતા હે? એના બેન હતા હા, બેન હતા ને. હા, કારણ કે બેન સાથે વાતો સામે શરૂ જ હતી, મને લાગ્યું. મેં કીધું હવે જો અહીંયા ધ્યાન આપો. આ સ્ક્વેર ખરેખર આ સ્ક્વેર નથી, આ તો રેક્ટેંગલ છે, પણ આપણે એને સ્ક્વેર ટ્રીટ કરીએ. મેં ક્વેશ્ચનમાં આમ કીધું છે. અહીંયા બધા અહીંયા જોજો, પછી આપણે બધું તમને અહીંયા હું શો કરીશ. અહીંયા ક્યુ ચાર્જ, અહીંયા ક્યુ ચાર્જ, અહીંયા ક્યુ ચાર્જ, અહીંયા ક્યુ ચાર્જ. મેં આ પોઈન્ટ પાસે એક્ઝેક્ટલી વચ્ચેથી એક્ઝેક્ટલી એચ હાઈટ પર આવી જાવ, અહીંયા એક કેપિટલ ક્યુ મૂક્યો છે, એના ઉપર તમને ફોર્સ પૂછ્યો છે. તો આ તો એચ છે. અચ્છા, આ મેં એલ કીધું તો √2l થઈ ગયું. આ √2l પાયથાગોરસ પરથી આ √2l થઈ જાય. અચ્છા, આ √2l નો આટલો પોર્શન, ટૂંકમાં આ વર્ટાઇસિસ થી સેન્ટર સુધી √2l/2 ધેટ ઇઝ l/√2 થઈ ગયું. તો આ l/√2, આ h, તો પાયથાગોરસ થઈ ગયું.
એચ એલ બાય રૂટ ટુ આ એચ. તો આ કેપિટલ ક્યુ ને આમ રિપેલ નહીં કરે, આમ આ કેપિટલ ક્યુ ને આને બંનેને કનેક્ટ કરતી લાઈન લોંગ આમ રિપેલ નહીં કરે, આમ. એવી જ રીતના અહીંયા જે કેપિટલ ક્યુ હશે એ અહીંયા રહેલા કેપિટલ ક્યુ ને બંનેને કનેક્ટ કરતી લાઈન લોંગ આમ રિપેલ કરશે. અહીંયા ક્યુ હશે ઈ આ ક્યુ ને બંનેને કનેક્ટ કરતી લાઈન લોંગ આમ ક્યાંક રિપેલ કરશે. અને આ કેપિટલ ક્યુ અહીંયા જે કેપિટલ ક્યુ હશે ને કનેક્ટ કરતી લાઈન લોંગ આમ ક્યાંક રિપેલ કરશે. અને બધાના વર્ટિકલ કમ્પોનન્ટ એડ ઓન થઈ જશે, હોરિઝોન્ટલ કમ્પોનન્ટ કેન્સલ આઉટ થઈ જશે. જેમ કે પેલા આટલું વિઝ્યુઅલાઇઝ થયું, પછી અહીંયા દેખાડું જ છું તમને, આખું સમજાવું છું. આ બધાને રેડી પહેલા વિઝ્યુઅલાઇઝ થયું છે છોકરાઓ, કે Q1 Q2 બાય R સ્ક્વેર જ છે. મેઇન તમારો વિઝ્યુઅલાઇઝેશન પાવર હોવો જોઈએ. હવે તમે જોવા જાઓ તો અહીંયા હું તમને એમ કહું છું, આને આપણે સોલ્વ કરવાનું વિચારીએ કે આ L છે, આ L છે, તો આટલું ડિસ્ટન્સ તમારું √2L થવાનું, સેમ આ ડિસ્ટન્સ એ √2L થવાનું, અને તો √2L બાય 2 એટલે આટલું L બાય √2 થવાનું. આ બી L બાય √2 થવાનું, આ બી L બાય √2 થવાનું, આ બી હોરિઝોન્ટલ પ્લેન છે. હોરિઝોન્ટલ પ્લેન મેં આ મારો હાથ દેખાઈ રહ્યો તો આવી રીતના હોરિઝોન્ટલ પ્લેન છે. અહીંયા ક્યુ, અહીંયા ક્યુ, અહીંયા ક્યુ, અહીંયા ક્યુ, પાંચમો ક્યુ મારો અહીંયા છે. તો ખરેખર તમે જોવા જાઓ, પેલા હું આ ચાર્જ પકડું, ચાલો આ ચાર્જ. હવે તમે વિચાર કરજો, હું પેલા વાત કરું છું, અહીંયા તમને આવી રીતના માર્ક કરી દો, આ કેપિટલ ક્યુ ચાર્જ મેં રાઉન્ડ કર્યું, આ કેપિટલ ક્યુ ચાર્જ અહીંયા છે. અચ્છા, પોઈન્ટ મારો અહીંયા કેપિટલ ક્યુ, આ કેપિટલ ક્યુ ને બંનેને કનેક્ટ કરતી લાઈનને અલોંગ રિપેલ કરવાનો છે. બંનેને કનેક્ટ કરતી લાઈનને અલોંગ આમ રિપેલ કરવાનો છે, એ પાક્કું જ છે. બંનેને કનેક્ટ કરતી લાઈન અને એ આ ડાયરેક્શનમાં રિપેલ કરશે, આમ. ધેટ ઇઝ ધ ફોર્સ ઓન P ડ્યુ ટુ A. અહીંયા ક્યુ, આ ક્યુ ને બંનેને કનેક્ટ કરતી લાઈન અલોંગ આમ રિપેલ કરે. અચ્છા, આ ડિસ્ટન્સ આપણી પાસે ખબર છે, આ ડિસ્ટન્સ કેટલું છે? તો કે સાહેબ L બાય √2. આ કેટલું છે? H. તો પાયથાગોરસ પરથી જો તો આ તમારી પાસે L બાય √2 હોય, પાયથાગોરસ પરથી આ પરપેન્ડિક્યુલર જ હોય, આ આમ હોય, મતલબ આમને આમ દેખાડું તો આમ જ હોય, અને H હોય, આ L બાય √2, આ H. તો પાયથાગોરસ પરથી હું આ ડિસ્ટન્સને કેટલું લખી શકું? તો કે એને લખી શકું √ L બાય √2 નો સ્ક્વેર, ધેટ મીન્સ L સ્ક્વેર બાય 2 પ્લસ H સ્ક્વેર. ઓકે સર, નો પ્રોબ્લેમ. હવે આ ચાર્ટ ને લીધે આમ ગયું, એક્ઝેક્ટલી એની સામેનો ચાર્ટ લઉં. હવે હું પેન બદલી નાખું, હવે હું ગ્રીન કલર લઈ લઉં છું, એક્ઝેક્ટલી હું આ ચાર્ટ લઉં છું. અચ્છા, આને કારણે આ ચાર્ટને કારણે P પાસે તો કે ફોર્સની ડાયરેક્શન બંનેને કનેક્ટ કરતી લાઈન અલોંગ હોય, તો પેલા બંને લાઈનને હું અહીંયા કનેક્ટ કરી નાખું, આમ કનેક્ટ કરી નાખ્યું. હા સાહેબ, કનેક્ટ કરી નાખ્યું. અચ્છા, એમાં પછી કઈ ડાયરેક્શનમાં છે? તો કેપિટલ ક્યુ ને રિપેલ કરે એટલે આ ડાયરેક્શનમાં હોય છે. રિપેલ કરે એટલે સાહેબ આમ જ હોય. સાહેબ ઈ એફ જ હોય, ઈ એફ જ હોય. તારે લખવું હોય તો લખ FPD, બાકી હોય એફ જ. કેમ? તો કે સાહેબ અહીંયા ક્યુ ચાર્જ છે, બીજો અહીંયા છે. આ ડિસ્ટન્સ સાહેબ H છે અને આ ડિસ્ટન્સ સાહેબ L બાય √2 છે. તો આ પાયથાગોરસ પરથી હું એવું કહી શકું કે આ √L સ્ક્વેર બાય 2 પ્લસ H સ્ક્વેર જ આવવાનું છે. હવે સાહેબ આ બધા તો હારા અલગ અલગ ડાયરેક્શનમાં ગયા, એ તો સાચી વાત છે તારી. અચ્છા, આને હું F કહું, ઓલો સાહેબ F જ છે ને, FP F જ છે ને? હા, F જ છે, બધામાં K Q Q હરખું જ છે. તો સાહેબ આમાં એક કામ ન કરે, કમ્પોનન્ટ બમ્પોનન્ટ ન લઈએ ગઈએ. હાલો વિચારીએ, હું ને કઈ તમે કીધું તો આપણે વિચાર્યું તો પડશે. હું આને થીટા ન કહી શકું. જો તો કોને થીટા કહું છું? જોજો, ખાસ જોજો. A થી P ને કનેક્ટ કરતી ડોટેડ લાઈન ને તમારા વર્ટિકલ વચ્ચેનો એંગલ થીટા થાય. અચ્છા, આ એંગલ થીટા થાય તો અહીંથી આમ જોવા જાવ તો આ એંગલ B થીટા થાય. તો F ના બે કમ્પોનન્ટ નો આવે, ઉપર ગયું F cos થીટા, આ ગયું F sin થીટા. સાહેબ આ થીટા કઈ રીતે કીધો? આમ આ જો, ધેટ ઇઝ L બાય √2, ધેટ ઇઝ H. તો આ tan થીટા ઇઝ ઇક્વલ ટુ થશે L બાય √2 અપોન H.
તો અહીંથી જોવા જાવ તો I થીટા જ થાય છે ને, આ થીટા માટે તમે જોવા જાવ that is h, that is L by root 2. તો tan theta is equal to opposite, that is A by root 2 upon L by root 2 upon h. તો I theta થાય અને આ theta થાય તો I theta થાય. તો આ f નો એક કમ્પોનન્ટ ઉપર આવે that is f cos theta અને એક કમ્પોનન્ટ આવે f sin theta. અલ્લા ખબર પડી મેં બે થીટા થીટા કેમ એઝ્યુમ કરી શક્યો? હલો, કારણ કે tan theta is equal to ફોર્મ્યુલા એપ્લાય કરો આ બે જગ્યાએથી, બે થીટા હરખા જ થવાના છે. મીન્સ કે હું અહીંયા આવી રીતનો એક હોરિઝોન્ટલ પ્લેન એઝ્યુમ કરું ને, આમ આખે આખો એક, તો આ હોરિઝોન્ટલ પ્લેન ની અંદર થવાનું છે શું એ જોઈ લ્યો. આ તમારું હોરિઝોન્ટલ પ્લેન હોય તો છોકરાઓ આ તમારું પી પોઈન્ટ હતું. બરાબર મને સાંભળજો, બરાબર સાંભળજો. પી પોઈન્ટ પાસે એ થી શરૂ કરીએ, ચાલો એ થી શરૂ કરીએ તો એક કમ્પોનન્ટ ઉપર ગયો that is f cos theta અને એક રાઈટ વર્ડ ગયો, પણ હું ઉપર ગયો એ નથી લખતો, હું રાઈટ વર્ડ ગયો એ જ લખું છું f sin theta. યાદ રાખજો આ હોરિઝોન્ટલ પ્લેન છે કારણ કે ઓલો કમ્પોનન્ટ f cos theta તો એને વર્ટિકલી ઉપર ગયો. q ને કારણે f sin theta આમ ગયું. હાલો અહીંયા ધ્યાન આપજો, અહીંયા ધ્યાન. પાછું મેં આ બે ચાર્જ પૂરા કરી દીધા. હવે આ ચાર્જ ને કારણે જો અહીંયા વિચાર કરજો, અહીંયા વચ્ચે પોઈન્ટ છે, અહીંયા વચ્ચે અહીંયા પોઈન્ટ છે, તો આમ કનેક્ટ કરતી લાઈન ને લઈને લો, આમ હશે, આમ કનેક્ટ કરતી લાઈન ના લો. અચ્છા, મોબાઈલ થી ન સમજાય તો આ બે ચાર્જ પતી ગયા, આ ચાર્જ વિચારું છું, આ ચાર્જ ને કારણે આમ હશે, આમ. અચ્છા, આ એંગલ થીટા થાય તેના બે કમ્પોનન્ટ આવે f cos theta અને f sin theta. f sin theta બહાર આવે પણ અહીંયા બહાર ન દોરી શકું, હું f sin theta અહીંયા નીચે દોરી શકું. આ ખરેખર આઉટવર્ડ હોય, આઉટવર્ડ હોય. આ ચાર્જ લઈએ, આ તમને 3D માં છે એ વિઝ્યુઅલાઇઝ થવું જ પડે. આ ચાર્જ ને લીધે શું કરવાનું તો કે આ કેપિટલ ક્યુ આમ રિપેલ કરે, આમ આમ. એના બે કમ્પોનન્ટ આવે, એક f cos theta આવે, એક f sin theta આવે. ઓકે, તો એક f sin theta તમે જોવા જાવ તો ફરીથી આને કારણે આમ ગયું છોકરો, આમ. અચ્છા, આને કારણે આમ ગયું તો f cos theta, f sin theta. તો આને કારણે એક અંદર જશે, એક બહાર જશે. આમાં અમે બધા એકબીજાના કેન્સલ આઉટ થઈ જશે. આ છોકરો મેં અહીંયા આમ દેખાયું, તમે બરાબર ધ્યાનથી સમજી લો ચારે ચાર કેમ જાય કમ્પોનન્ટ, બરાબર સમજજો. અહીંયાથી પહેલેથી શરૂ કરું છું, પછી આપણે આગળ વ્યા જઈએ. કેપિટલ ક્યુ, હાલો કનેક્ટ કરતી લાઈન અલોંગ અહીંયા ગયા એટલે આમ ગયું, એટલે એના બે કમ્પોનન્ટ, એક ક્યાં આવ્યું છોકરાઓ વર્ટિકલ ઉપર તરફ, એક રાઈટ વર્ડ. ઓકે, પતી ગયું. આ કનેક્ટ કરતી લાઈન અલોંગ આમ આમ ગયું, આમ જો આમ ગયું એટલે એક વર્ટિકલ અને એક ઇનવર્ડ, એક વર્ટિકલ અને એક ઇનવર્ડ. પછી અહીંથી એક આમ ગયો, એક વર્ટિકલ એક આઉટવર્ડ. હવે એક આમ બાકી ગયું, આમ. તો એક વર્ટિકલ આમ ગયું છોકરા, એટલે વર્ટિકલ એક આઉટવર્ડ. તો f sin theta બધાના કેન્સલ આઉટ થઈ જાય હોરિઝોન્ટલ પ્લેન ની અંદર. અને નેટ તમારું જે ફોર્સ આવશે ને, નેટ ફોર્સ that is 4f cos theta, 4 that's okay. f લખવાનો આવશે k q1 q2 એટલે q સ્ક્વેર અપોન r સ્ક્વેર, એટલે અહીંયા લખી શકાય l સ્ક્વેર બાય 2 પ્લસ h સ્ક્વેર. અને cos theta એટલે એડજસન્ટ અપોન હાઇપોટેન્યુસ. અચ્છા, cos theta એટલે એડજસન્ટ થશે h, એટલે અહીંયા લખી નાખો h અપોન હાઇપોટેન્યુસ, that is l સ્ક્વેર બાય 2 પ્લસ h સ્ક્વેર રેઝ ટુ 1/2. That means ફાઇનલ તમારો આન્સર થઈ જશે 4k કેપિટલ Q સ્ક્વેર h અને પાવર 1, તો આ થશે l સ્ક્વેર બાય 2 પ્લસ h સ્ક્વેર 1 પ્લસ 1/2, that is 3/2. વિઝ્યુલાઇઝ તમને આ થવું પડે છે છોકરાઓ કે Q1 Q2 બાય r સ્ક્વેર જ. કરવાનું તો ઈ જ હતું.
ચાલો હવે હું અહીંયા નેક્સ્ટ એક કેસ લઉં. આ રેડી ને ભાઈ બધાને? અહીંયા હું નેટ ઉપર 4f sin થીટા નહીં દેખાડું, નહીં તો પાછું એમ થાય કે ક્યાંય ગયું એમ. સોરી 4f cos થીટા, કારણ કે અમે હોરિઝોન્ટલ પ્લેનમાં આમ 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 બધા કેન્સલ થઈ ગયા. નેટ વર્ટિકલ ઉપર જતો હોય છોકરા. એક ફોર્સ આમ ગયું, એના એક આમ એક આમ, એક આમ આવ્યું એનો એક ઉપર એક નીચે, એક આમ આવ્યું તો એનો એક આઉટવર્ડ એક ઉપર. હવે આપણે એક્ઝામ્પલ નવો એક લઈએ. ચાલો આપણો મોડ્યુલનો છે, શાયદ થોડીક હું વેલ્યુ ચેન્જ થઈ જશે, મને યાદ નથી એક્ઝેક્ટલી. એટલે Q1 ઇઝ ઇક્વલ ટુ 2 માઇક્રોકુલમ ચલો અહીં 8 કરી નાખું છું. 8 માઇક્રોકુલમ એ Q1 ચાર્જ પડ્યો છે 8 માઇક્રોકુલમ. એનાથી 20 સેન્ટીમીટર દૂર -2 માઇક્રોકુલમ ચાર્જ પડ્યો છે. એનાથી 20 સેન્ટીમીટર દૂર. મારે એક ત્રીજો ચાર્જ સ્મોલ ક્યુ ને ક્યાં મૂકવો જોઈએ કે જેથી કરીને એના ઉપરનું નેટ ફોર્સ 0 થાય. ફાઇન્ડ પોઝિશન ફોર ચાર્જ, એને કેપિટલ ક્યુ કીધું. ચલો ફાઇન્ડ પોઝિશન ફોર ચાર્જ કેપિટલ ક્યુ. સો it remain in equilibrium. Find position for charge capital Q, so it will remain in equilibrium. It will remain in equilibrium. હવે આપણે આ એક કેસ સમજીએ કે આવી રીતના છોકરાઓ આ એક કેસ છે. અહીંથી સોલ્યુશન બી શરૂ કરી દઈએ. ચાલો મારે Q1 મારે કોને ઇક્વિલિબ્રિયમમાં, જો લેંગ્વેજ બહુ જરૂરી છે. અહીંયા મેં કેપિટલ ક્યુ ને ઇક્વિલિબ્રિયમમાં રાખવાનો કીધો છે. કાલ હવે એક ક્વેશ્ચન એવો આવશે એમાં સિસ્ટમ ઇક્વિલિબ્રિયમમાં રહે, 3 સંતુલનમાં રહેવા જોઈએ. અહીંયા મારે 3 નો વિચાર નથી કરવાનો, તો એ પ્રોબ્લેમ કેમ થાય હું કરાવીશ. અત્યારે કેપિટલ ક્યુ ને મારે ઇક્વિલિબ્રિયમમાં રાખવો છે, તો ક્યાં મૂકવો જોઈએ એની પોઝિશન મારે ફાઇન્ડ કરવાની છે. ક્યાં મૂકવો જોઈએ? તો કે સાહેબ અહીંયા મૂકવું, જોજો લખતા નહીં. અહીંયા મૂકવું સાહેબ તો થાય, ચેક કર ને. Q1 Q2 ને રિપેલ કરે, Q2 Q1 ને એટ્રેક્ટ કરે. નહીં, ઇક્વિલિબ્રિયમમાં રહે ધેટ મીન્સ કે એના ઉપરનું કેપિટલ ક્યુ પરનું નેટ ફોર્સ કેવું થવું જોઈએ? 0. મારે 2 ચાર્જ ઓલરેડી પડ્યા છે, એક 8 માઇક્રોકુલમ નો પડ્યો છે, એક -2 માઇક્રોકુલમ નો પડ્યો છે. મારે ત્રીજા ચાર્જ ને કેપિટલ ક્યુ ને થર્ડ ચાર્જ કેપિટલ ક્યુ અહીંયા મૂક્યો તો નેટ ફોર્સ ક્યાં 0 થયું? નેટ ફોર્સ 0 થાય તો ઇક્વિલિબ્રિયમમાં રહે. તો અહીંયા ન મૂકીએ કઈ, સોરી સાહેબ. નીચે અહીંયા મૂકું તો ન્યા જોતો, ન્યા જોતો એ શું કરે? એને રિપેલ કરે આ બંનેને. હા, આમ રિપેલ કરે, આમ એટ્રેક્ટ કરે. આમાંય ન થાય. હોરિઝોન્ટલ તો એડ ઓન થવાના છે સાહેબ. આમ ઉપર કે નીચે તો ક્યાંય મન નથી દેખાતું, એટલે એ તો કોઈ પોઝિશન શક્ય નથી. તો સાહેબ ક્યાં મૂકશું જોઈ? અચ્છા એક કામ કરું, અહીંયા મૂકી દઉં. અહીંયા બેને કનેક્ટ કરતી લાઈન પર અહીંયા ક્યાંક મૂકી દઉં. કેપિટલ ક્યુ અહીંયા મૂકી દઉં કે ભાઈ મેં આ Q1 થી x ડિસ્ટન્સ છે, આ Q2 થી x અને Q1 થી 20 + x. હાલો તો Q2
એને શું કરે Q2 એને એટ્રેક્ટ કરે અને Q1 એને રિપેલ કરે. એટલે હે સાહેબ ડાયરેક્શન તો બે ઉલટી થઈ ગઈ, એક એટ્રેક્ટ કર્યું એક રિપેલ કર્યું, ડાયરેક્શન તો ઉલટી થઈ ગઈ. સાહેબ ઇક્વિલિબ્રિયમમાં રાખવો છે અને ઇક્વિલિબ્રિયમમાં રાખવો છે એટલે એના ઉપરનું નેટ ફોર્સ કેટલું થવું પડે સાહેબ? 0 થવું પડે. ઓકે હાલો એ કઈ વાંધો નહીં. હવે સાહેબ અહીંયા વચ્ચે બેને કનેક્ટ કરતી લાઈનમાં વચ્ચે ક્યાંક મૂકું. અહીંયા મને ખબર પડી કે Q2 એ કેપિટલ Q ને એટ્રેક્ટ કર્યો અને Q1 એ કેપિટલ Q ને રિપેલ કર્યો. એટલે ડાયરેક્શન ઓપોઝિટ થઈ ગઈ. નેટ ફોર્સ માટે મેગ્નિટ્યુડ સેમ થવા પડે, ડાયરેક્શન ઓપોઝિટ. સાહેબ તો ત્યાં રાખીએ ગઈ. હાલો વિચાર્યું, કદાચ મને લાગે ટૂંકમાં એક વાત બાકી છે કે બંનેને કનેક્ટ કરતી લાઈન પર હું ક્યાંક મૂકી શકીશ. હવે એમાં ક્યાં મૂકી શકીએ એ તો આપણે ચેક કરવું પડશે. અચ્છા સાહેબ અહીંયા મૂકું તો માની લો અહીંયા મૂક્યું હોય તો બેને કનેક્ટ કરતી લાઈન પર વચ્ચે ક્યાંક કે અહીંયા ક્યાંક મૂક્યું હોય તો કેપિટલ Q. તો જોવો તો સાહેબ આ પહેલો Q1 સ્મોલ Q1 કેપિટલ Q ને શું કરે? રિપેલ. માની લો આ પોઈન્ટને નામ આપું A, આને નામ આપું B, આને નામ આપું O. તો O પર A ફોર્સ આમ લગાડે અને O પર B ફોર્સ એટ્રેક્ટિવ લગાડે. Q1 એ આને રિપેલ કર્યું. Q1 એ આ ચાર્જ મેં બીજો ચાર્જ લીધો છે પ્લસ Q જ છે. તો Q1 એ કેપિટલ Q ને રિપેલ કર્યું અને Q2 એ કેપિટલ Q ને એટ્રેક્ટ કર્યું. સાહેબ અહીંયા તો ડાયરેક્શન કેવી થઈ ગઈ? ઓપોઝિટ. તો ત્યાં મૂકી અગાય સોરી અહીંયા તો બે ડાયરેક્શન કેવી થઈ ગઈ? સેમ ડાયરેક્શન થઈ ગયું. તો આ બે ફોર્સ નું નેટ ફોર્સ 0 આવે એવી કોઈ પોસિબિલિટી છે નહીં. નો હાલે. હાલો ભાઈ જવા દો, ત્યાં નો મુકાય. મેં હું કીધું ખબર પડી પેલા બધાને? પાક્કો? ઓકે પછી હાલો સાહેબ તો અહીંયા અમને સમજાઈ ગયું કે અહીંયા ન મુકાય. હવે શું કરશું? તો હવે આપણે ચેક કરીએ. આને મેં કીધું હતું A. તમને એટલું સમજાઈ ગયું કે મૂકવું તો ક્યાંક પડશે. અચ્છા અહીંયા ક્યાંક મૂકવું તો સાહેબ અહીંયા ક્યાંક. પાછું તમને સમજાવવા માટે એક કોપી લઈ લઉં છું, બાકીની જરૂર પછી કરવાની છે. હા સાહેબ અહીંયા ક્યાંક મૂકવું તો અહીંયા કેપિટલ Q ને કે સાહેબ આનાથી x ડિસ્ટન્સ છે અને આનાથી 20 પ્લસ x ડિસ્ટન્સ છે. સાહેબ અહીંયા જોવો તો આ કેપિટલ Q Q1 કેપિટલ Q ને શું કરે? રિપેલ. તો કે કેપિટલ Q ને Q1 આમ રિપેલ કરે. હા બરાબર છે સાહેબ. F1 પહેલાને લીધે અને ઓલો એને એટ્રેક્ટ કરવાનો F2. સાહેબ ડાયરેક્શન તો ઓપોઝિટ આવી ગઈ. ડાયરેક્શન ઓપોઝિટ આવી ગઈ. નેટ ફોર્સ 0 થઈ શકવાનું છે. ટૂંકમાં બંનેને કનેક્ટ કરતી લાઈનની ઉપર નીચે ક્યાંય નહીં મળે. બંનેને કનેક્ટ કરતી લાઈનની વચ્ચે ક્યાંય નેટ ફોર્સ 0 નહીં થાય. કાં તો મારે રાઈટ સાઈડ મૂકવું પડે કાં તો મારે લેફ્ટ સાઈડ. હવે જોઈએ બેમાં આન્સર સેમ આવે છે, હું આવે છે ચેક કરી. ચાલો પહેલા હું એમ કહું છું કે છોકરાઓ મારે નેટ ફોર્સ 0 કરવું છે એટલે કેપિટલ Q નો અહીંયા મૂકું છું. કેટલા ડિસ્ટન્સ છે? x ડિસ્ટન્સે મૂકું છું. એટલે આ તમારું A, B અને O હતું. તો O પર A ફોર્સ રિપલ્સિવ લગાડે અને O પર B ફોર્સ એટ્રેક્ટિવ લગાડે. That is the force on B and that is the force on A due to on A on O due to A. હાલો તો હવે સિમ્પલ છે. કેપિટલ Q ને મારે શેમાં રાખવો છે? ઇક્વિલિબ્રિયમમાં રાખવો. નેટ ફોર્સ 0 કરવું છે. સો નેટ ફોર્સ on Q is 0. That means છોકરા નેટ ફોર્સ 0 થતો એટલું સમજાય ને કે બે ફોર્સિસ ઓપોઝિટ ડાયરેક્શન ના છે. 0 કરવું હોય તો ડાયરેક્શન ઓપોઝિટ અને મેગ્નિટ્યુડ ઇક્વલ. FOA is equal to FOB થવું પડે. હાલો સાહેબ કેલ્ક્યુલેશન કરીએ શરૂ. તો કે ભાઈ K ચલો તો K પછી OA એટલે O અને A એટલે Q1 ની જગ્યાએ 8 માઇક્રોકુલમ, Q2 ની જગ્યાએ કેપિટલ Q અપોન ડિસ્ટન્સ બોલો છોકરાઓ 20 પ્લસ x સેન્ટીમીટર જ હશે. હું સેન્ટીમીટરમાં જ રાખું. 20 પ્લસ x હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ
ચાલો તો ભાઈ કે સાહેબ Q2 માઇનસ લખવાનો, અરે નહીં લખવાનો યાર, અત્યાર સુધી ક્યાંય માઇનસ ચાર્જ આવ્યો મેં લખ્યો નહીં. હું માઇનસ ચાર્જ ના કારણે ડાયરેક્શન ને કન્સિડર કરી રાખું છું, તો મારે હું કામ માઇનસ લખવું યાર? હું નહીં લખું કે માઇનસ, કારણ કે એની ડાયરેક્શન કન્સિડર કરીને ચાલુ છું. તો મારે -2 માઇક્રોકુલમ ભલે રહ્યું, હું તો લખીશ 2 × 10⁻⁻6 અને સામે કેપિટલ Q અપોન બોલો ભાઈ x². તો k કેન્સલ, q કેન્સલ, 10⁻⁻6 10⁻⁻6 કેન્સલ. તો અહીંયા આવ્યું 8/4 ઇઝ ઇક્વલ ટુ 20 + x હોલ સ્ક્વેર અપોન x². 8/4 એટલે 2 આવ્યું છોકરો, સોરી 8/2 આવ્યું, ધેટ્સ માય એરર. 8/2 એટલે 4 આવ્યું, તો સ્ક્વેર આ સાઈડ આવે તો આપણે રૂટ કરી નાખીએ. તો અહીંયા 2 ઇઝ ઇક્વલ ટુ 20 + x અપોન x થઈ ગયું. સો 2x ઇઝ ઇક્વલ ટુ 20 + x, ધેટ મીન્સ કે x ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર. એટલે છોકરાઓ Q2 ચાર્ટથી પૂછે તો 20 સેન્ટીમીટર રાઈટ વ્યૂ જવાનું, ન્યા કેપિટલ Q મૂકો તેના ઉપરનો ફોર્સ 0 થઈ જાય. અને A થી પૂછે, A થી find position for charge capital Q, so it will remain in equilibrium. તો position from B લખી દઉં, from B at 20 centimeter rightward અને from A at 40 centimeter rightward. હવે અહીંયા એક વસ્તુ શાંતિથી આન્સર બાન્સર બધું આવી ગયું, બધું બરાબર છે, અન્ડરસ્ટેન્ડિંગ કેમ ડેવલપ કરવાની એ જો કે સાહેબ ઓ પાસે આ રહ્યું આ પોઈન્ટ, બેની ડાયરેક્શન તો ઓપોઝિટ થઈ ગઈ, ઓ એ ને ઓબી ની. સાહેબ એના મેગ્નિટ્યુડ ઇક્વલ થશે જ એવું તમે કેમ કહી શકો? યુ આર રાઈટ. હું કેમ કહી શકું? જોવો તો આપણે બેની ફોર્મ્યુલા જોવો તો કે એકચ્યુઅલી ફોર્મ્યુલા યુઝ થવાની કે Q1 Q2/r². હાલો ઓ પોઈન્ટ પાસે મેં કેપિટલ Q મૂક્યો, પેલા એ ઓ ને ચેક કરો તો એ ઓ ને, તો કે તો ઓકે, અહીંયા 8 માઇક્રોકુલમ આવ્યું, અહીંયા કેપિટલ Q આવ્યું. ન્યુમરેટરમાં ચાર્જ લાર્જ આવ્યો 8 અને Q, તો 8 લાર્જ થયું. અચ્છા ચાર્જ લાર્જ આવ્યો તો ડિસ્ટન્સ એ લાર્જ આવ્યું જો ને. જ્યારે હું શું લખતો હતો, ઓ એ લખતો હતો તો Q1 ની વેલ્યુ 8 માઇક્રોકુલમ હતી, ડિસ્ટન્સ 20 + x હતું. જ્યારે હું ઓ બી લખવાનું શરૂ કર્યું ત્યારે કે તો કોમન હતું, કેપિટલ Q Q2 કોમન હતું, પણ Q1 ની વેલ્યુ જો નાની થઈ ગઈ, Q1 ખાલી 2 માઇક્રોકુલમ જ આવ્યું. છોકરાઓ મારી વાત ધ્યાનથી સાંભળી લ્યો, ઓએ વાળા ફોર્સ ની અંદર ચાર્જ 8 આવ્યો હતો, ન્યુમરેટરમાં 8 આવ્યું હતું, ઓબી વાળા કેસની અંદર ન્યુમરેટરમાં 2 આવ્યું, બાકી બધું સેમ હતું. બેમાં કે હતો, બેમાં કેપિટલ Q હતું, બેમાં 10⁻⁻6 હતું. તો અત્યારે મને ન્યુમરેટર અંશ ખાલી જોવું તો ઓ એ મોટું દેખાય છે. હવે ડિનોમિનેટરમાં અહીંયા r² ની જગ્યાએ 20 + x આવતું હતું, અહીંયા r² ની જગ્યાએ ખાલી r ની જગ્યાએ x જ આવ્યું. તો જો ન્યુમરેટર મોટું હતું તો ડિનોમિનેટર એ મોટું આવ્યું, એટલે આખી ટર્મ ઘટી જાય. અને જો ન્યુમરેટર નાનું હતું તો ડિનોમિનેટર એ નાનું આવ્યું, જેથી કરીને આખી ટર્મ વધી જાય, બે ઇક્વેટ થઈ ગયા. મેં હું કીધું એ ખબર પડી? હલો યસ યા નો? એટલે મારો કહેવાનો મીનિંગ ઈ થઈ ગયો કે આની લેફ્ટ સાઈડ, હમણાં મેં તમને દેખાડ્યું હતું ને કે આ પોઈન્ટ પાસે ચેક કરવા જાવ તો અહીંયા કેપિટલ Q મૂકું તો આને રિપેલ કરે અને આને એટ્રેક્ટ કરે તો ડાયરેક્શન ઓપોઝિટ થાય ને, ડાયરેક્શન ઓપોઝિટ થશે પણ મેગ્નિટ્યુડ સેમ થશે નહીં. તો સાહેબ તમે એમ કહો, હું તો શોર્ટકટમાં કહી દઉં, જો તો 8 અને -2 છે, એમાં નાનામાં નાનું કોણ? 2, એની નજીક મૂકવાનું હંમેશા. માની લો 10 માઇક્રોકુલમ ને 5 માઇક્રોકુલમ આપ્યું હોય
10 અને -5 આપ્યું હોય તો કયા પોઈન્ટની નજીક? તો કે બેને કનેક્ટ કરતી લાઈનની વચ્ચે ક્યાંય નહીં. તો કોની? તો કે 10 અને -5 આપ્યું હોય તો -5 ની નજીક જમણી બાજુ આમ આપ્યું હોય આ 10 અને -5 તો અહીંયા ક્યાંક મૂકવાનું. હવે ઘણામાં સાંભળજો, હજી ઘણા ઊંધું સમજે છે. ઘણા એટલે એમ કે છે કે સાહેબ અહીંયા 8 અને -2 છે એટલે -2 નાનું થયું એટલે ને. અરે એમ નહીં, માઇનસ થોડું કઈ માઇનસ એ નાનું એવું દેખાડે છે. -2 માઇક્રોકુલમ એમ દેખાડે છે કે મેગ્નિટ્યુડ વાઇઝ નાનું છે? નહીં, એ તો એટ્રેક્ટિવ કે રિપલ્સિવ ફોર્સ માટે છે. ભલે માઇનસ થયો એમ જો 8 અને 2 માં કોણ નાનું? તો કે 2. 8 અને 2 માં કોણ નાનું? તો કે 2. એટલે એની નજીક. હલા ખબર પડી ભાઈ, 8 અને 2 માં કોણ નાનું? તો 2 ની નજીક. નજીકમાં પાછું રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ લેવા જશો તો ડાયરેક્શન ઓપોઝિટ થશે નહીં. હલો તો મને કયો તો આ બાજુ કેમ અહીંયા કેમ ન ચાલે? અહીંયા કેમ ન ચાલે? તો કે ડાયરેક્શન ઓપોઝિટ થશે પણ મેગ્નિટ્યુડ સેમ થશે નહીં. તો ટૂંકમાં આનું બોટમ લાઈન ઈ જ છે, આની બોટમ લાઈન ઈ જ છે છોકરાઓ. આન્સર તમારો આવી ગયો. માની લો તમારી પાસે આ એક 10 માઇક્રોકુલમ ચાર્જ છે અને બીજો એક -20 માઇક્રોકુલમ ચાર્જ છે. તો હાલો તો મને કયો તો પેલા બંને કનેક્ટ કરતી લાઈનની વચ્ચે ક્યાંય મૂકવાનું? 10 માઇક્રોકુલમ ની ડાબી બાજુ કે -20 માઇક્રોકુલમ ની જમણી બાજુ? કયા પોઈન્ટ પાસે હું કેપિટલ ક્યુ મૂકું કે ઇક્વિલિબ્રિયમમાં રહે, નેટ ફોર્સ 0 થાય? કયા પોઈન્ટ પાસે હું મૂકું કે ઇક્વિલિબ્રિયમમાં રહે, ધેટ મીન્સ નેટ ફોર્સ 0 થાય? હા ભાઈલી, ઉભો થા તોય આંગળી દેખાડે છો. હા વાળ શું પણ. અરે સર પર દેશી પતા તો બધાનું જરૂર છે મતલબ. હા બરાબર છે. પહેલો 10 માઇક્રો કુલમ. અરે -20 છે હો. ના માઈનસ એ તો ચાર્જ વાઇઝ જોઈશું ને આપણે, મેગ્નીટ્યુડ વાઇઝ તો 10. એટલે અહીંયા મૂકી દો ને, અહીંયા કેપિટલ ક્યુ ને. ના એની પેલી સાઈડ. પહેલી તું પહેલી ને બેલી ની બધું તું શું કહેવા માંગે છો? સર તમે સમજી ગયા ને, બસ પતી ગઈ વાત. હા હું સમજી ગયો. હાલ ટૂંકમાં અહીંયા ક્યાંક x જેટલા ડિસ્ટન્સ. તો આ ઇક્વિલિબ્રિયમમાં રહેશે. આના પરનો નેટ ફોર્સ 0 થશે. ચાલો હવે આપણે ટૂંકમાં છોકરાઓ આવો તમે એક ગ્રેવિટેશનમાં કર્યો છે, યાદ કરો. ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી 0 થાય કયા પોઈન્ટે? ત્યાં તમે આવો ગણેલો હતો. એટલે હવે આના ઉપરથી તમને મેં એટલા માટે એ ટાઈપ ત્યાં નહોતું લીધી કારણ કે આ અહીંયા કરાવવાનો હતો. હવે ચલો લિમિટેશન્સ ઓફ કુલમ લો. લિમિટેશન્સ of Coulomb's law. Limitation of Coulomb's law. આ અત્યારે હું કામ તમને યાદ આવી? કારણ કે આની પછીનો ક્વેશ્ચન એના ઉપરનો છે, એટલા માટે મને યાદ આવ્યું કે હું તમને ભણાવી દઉં. કારણ કે આની પછીનો ક્વેશ્ચન આપણે આના ઉપરથી સમજવાનો છે. પહેલી ફર્સ્ટ લિમિટેશન, it is applicable only for static charges. ઇલેક્ટ્રોસ્ટેટ આપણે કહીએ છીએ ચાર્જ જેમાં રેસ્ટ પર હોય, તો ઇટ ઇઝ એપ્લિકેબલ ઓનલી ફોર કુલમ્સ લો. ત્યારે જ વેલિડ થાય છે જ્યારે તમે ચાર્જને સ્ટેશનરી રાખો છો, સ્ટેટિક ચાર્જીસ. એન્ડ સેકન્ડ, it is applicable only for point charges. હવે પહેલું તો સ્ટેટિક ચાર્જીસ છે, એ તો ચાર્જને મૂવ કરાવું ત્યારે તમને આખું સમજાવી શકું કે શા માટે એ સ્ટેટિક માટે જ એપ્લિકેબલ છે. પણ બીજો પોઈન્ટ તો સમજાવી શકું કે પોઈન્ટ ચાર્જ માટે જ શું કામ એપ્લિકેબલ છે. જેમ કે આપણે અહીંયા બે કેસ લઈએ.
બે સોલિડ સ્ફિયર હું લઉં છું. આ એક સોલિડ સ્ફિયર છે અને બીજો સોલિડ સ્ફિયર છે, એવો જ કંઈક. બંનેના સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ r છે. બંનેના જે સેન્ટર છે એમની વચ્ચેનું ડિસ્ટન્સ r છે. અચ્છા, આ પહેલો સ્ફિયર છે. અચ્છા, એમ કહું છું આ મેટલના સ્ફિયર છે. ચલો, આ બી મેટલના છે, આ બી મેટલના છે. બંને વચ્ચેનું ડિસ્ટન્સ l કહી દો છોકરાઓ, ખાલી એક. આની રેડિયસ r1 અને આની રેડિયસ r2 છે. અચ્છા, બેયને મેં પોઝિટિવ પોઝિટિવ ચાર્જ આપ્યા. મેટલમાં તમને એવું ભણાવ્યું હતું, ચાર્જ આપું તો એ ક્યાં વ્યા જાય? ગમે એને આપો એ ફાઇનલી તો એની આઉટર સરફેસ પર અહીંયા જ વ્યા જાય. અહીંયા Q1 ચાર્જ આવી ગયો, અહીંયા Q2 ચાર્જ આવી ગયો. જેમ તમે છોકરાઓ ગ્રેવિટેશનલ ફિલ્ડમાં આપણે ભણ્યા હતા કે એક સ્ફિયર, ટૂંકમાં હોલો સ્ફિયર હોય, સોલિડ સ્ફિયર હોય, આપણે વિચારી શકીએ કે બધું જ માસ એના સેન્ટરમાં કોન્સન્ટ્રેટ છે એવું આપણે વિચારી શકતા હતા. એમ આમાં આપણે એવું વિચારી શકીએ. શું કામ? એ કાલે તમને સમજાવી દઈશ. ન્યાય સમજાવ્યો તો એ જ લોજિક અહીંયા વેલિડ છે. હું વિચારી લઉં, અહીંયા તમે એમ કહો કે સાહેબ આ Q1 ને આ Q2, તમે વિચાર કરો ને સાહેબ બધો જ ચાર્જ ક્યાં છે? એના સેન્ટરમાં છે. સ્ફિયરમાં હાલે? હા હાલે. તો અહીંયા ચાર્જ Q1, અહીંયા બધો જ ચાર્જ એના સેન્ટરમાં છે, તો હાલે? હા હાલે. એટલે તમે એમ કહો કે સાહેબ ફોર્સ આવવાનું છે કે Q1 Q2 upon L સ્ક્વેર. તમારો જવાબ ખોટો આવે. કેમ ખોટો આવ્યો છે? એટલે હું અમે સ્ફિયરના કેસની અંદર બધો જ ચાર્જને પોઈન્ટ ચાર્જ તરીકે ન લઈ શકીએ એમ કહેવા માંગુ છું? ના, હું એમ નથી કહેવા માંગતો. હું તમે એમ કહું છું કે તમે એક વસ્તુને અહીંયા નેગ્લેક્ટ કરી છે, તમારું ધ્યાન નથી આપ્યું કે આ પ્લસ આ મેટલના પ્લસને રિપેલ ન કરે, ઇન્ડક્શન ન થાય. ઇન્ડક્શન તો ખરેખર આ બે નજીક નજીક હોય, ધેટ મીન્સ કે L R1 અને R2 ની રિસ્પેક્ટમાં નેગ્લેજિબલ હોય કે નાનો હોય, તો આ પ્લસને રિપેલ કરે. એટલે ખરેખર આમ થાય. આ એકબીજાને રિપેલ જ કરે. ખરેખર આમ થાય. પ્લસ બધા સાઈડ આવી જાય, એ પ્લસ બધા સાઈડ આવી જાય. અને જે પોઈન્ટ પર પેલા બધો જ ચાર્જ કોન્સન્ટ્રેટ હતો એ સ્લાઇટલી શિફ્ટ થઈ જાય, અહીંયા આવી જાય. આ સ્લાઇટલી આમ શિફ્ટ થઈ જાય, અહીંયા આવી જાય. તો બંને વચ્ચેનું ડિસ્ટન્સ ચેન્જ થઈ ગયું. બંને વચ્ચેનું ડિસ્ટન્સ L ડેશ થઈ ગયું. બંને વચ્ચેનું ડિસ્ટન્સ ચેન્જ થઈ ગયું તો કે Q1 Q2 બાય L સ્ક્વેરમાં તમારું ફોર્સ ચેન્જ થઈ ગયું. પણ સાહેબ આવું હોય તો L is very 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 greater than R1 R2 હોય તો હાલે. માની લો એકની રેડિયસ 1 સેન્ટીમીટર, બીજાની 2 સેન્ટીમીટર કે બીજાની 1 સેન્ટીમીટર અને બંને વચ્ચેનું ડિસ્ટન્સ 1 કિલોમીટર, તો પછી કઈ ઇન્ડક્શન થવાનું નથી. તો તમે પોઈન્ટ ચાર્જ તરીકે ટ્રીટ કરી શકો. યસ, તો વિચારી શકો કે આ બધો જ ચાર્જ એના સેન્ટરમાં, અહીંયા બધો જ ચાર્જ એના સેન્ટરમાં, કે Q1 Q2 બાય L સ્ક્વેર એપ્લાય કરી દો. ટૂંકમાં તમે આને પોઈન્ટ ચાર્જ તરીકે લઈ શકે જો આના ડાયમેન્શનની રિસ્પેક્ટમાં એની વચ્ચેનો ડિસ્ટન્સ વેરી લાર્જ હોય, યા એના ડિસ્ટન્સની રિસ્પેક્ટમાં એનું ડાયમેન્શન નેગ્લિજિબલી સ્મોલ હોત. એટલા માટે છોકરાઓ આ પોઈન્ટ ચાર્જીસ માટે જ એપ્લિકેબલ છે. સાહેબ મેટલની જગ્યાએ નોન મેટલ લ્યો તો સાહેબ ઇન્ડક્શન ન થાય ને. સાહેબ તમે અહીંયા મેટલ લીધું એટલે નોન મેટલ લઈને બાર અહીંયા બધે Q1 આપી દો, અહીંયા બધે બાર Q2 આપી દો, તો ન લખી ગઈ, તોય ન લખી ગઈ, તો ઇન્ડક્શન થાય. મેં કીધું તું નોન મેટલના કેસની અંદર ડાયપોલ્સ ક્રિએટ થાય, ન્યાય થાય. યાદ કરો, આપણે કાલે તેના ઉપર ભણ્યા કે નોન મેટલ્સને બહારથી તમે ચાર્જનું ફિલ્ડ આપો તો એમાં ડાયપોલ્સ ક્રિએટ થાય. તો અહીંયા અંદર ડાયપોલ આવી જાય, અહીંયા અંદર ડાયપોલ આવી જાય. ચાલો હવે
એક્ઝામ્પલ લઈએ. એક છોકરો, હું રોડ લઉં છું, એક રોડ છે, એમ માસ નો એલ લેન્થ નો રોડ મેં લીધો છે. અહીંયા બધી જ જગ્યાએ હું યુનિફોર્મ ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ કરી દઉં છું. એમ માસ એલ લેન્થ યુનિફોર્મલી ચાર્જ રોડ, યુનિફોર્મલી ચાર્જ રોડ. ટૂંકમાં અહીંયા યુનિફોર્મલી ચાર્જ રોડ એટલે હું માસ એમ ની જગ્યાએ છે ને છોકરો, અહીંયા હું આવું લખી નાખું છું, ચાર્જ એમ માસ એલ લેન્થ ઓકે છે, બટ એની ઉપરનો ટોટલ ચાર્જ કેપિટલ ક્યુ છે. એટલે તમારી ઓલી લિનિયર ચાર્જ ડેન્સિટી આવી જશે. હવે માસ ડેન્સિટી નો આવે ને, કારણ કે માસ ની જગ્યાએ ચાર્જ ની વાત આવી ગઈ. લિનિયર ચાર્જ ડેન્સિટી લખાય, and that is lambda is equal to q by l. ઓલું લિનિયર માસ ડેન્સિટી આવતી હતી, યાદ કરો, m by l. અહીંયા લિનિયર ચાર્જ ડેન્સિટી આવે q by l, અને સામે એનાથી આ એન્ડ થી આખાની લેન્થ l છે, આ એ ડિસ્ટન્સ છે, એક સ્મોલ q ચાર્જ પડ્યો છે, આની લેન્થ l છે. મારો ક્વેશ્ચન છે, ફાઇન્ડ electrostatic force between charge small q and rod. તો હવે તમને સમજાવવું જોઈએ કે હું સીધું કે ક્યુ અને Q2 બાય R² એપ્લાય ન કરી શકું. એ પોઈન્ટ ચાર્જ માટે જ એપ્લિકેબલ છે. અહીંયા તમે એવું ન વિચારી શકો કે આખો રોડ છે, કેપિટલ ક્યુ ચાર્જ પડ્યું. સાહેબ એવું વિચારી લો ને કે બધો જ ચાર્જ એના સેન્ટરમાં છે, ટોટલ ચાર્જ એના સેન્ટરમાં છે, ને કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન ડિસ્ટન્સ a પ્લસ l/2 હોલ સ્ક્વેર કરી નાખવાનું છે. અરે નો હાલે એવી રીતના. કેમ નો હાલે સાહેબ? કારણ કે આ ઈચ એન્ડ એવરી ચાર્જ ક્યુ થી અલગ અલગ ડિસ્ટન્સ પર છે, અલગ અલગ ડિસ્ટન્સ પર છે. જોવો ને, આમે હીટ ડખો થયો ને, કે ઇન્ડક્શન ને કારણે બંને વચ્ચેનું ડિસ્ટન્સ l નથી રહેતું, l ડેશ થઈ જાય છે. તો ધેટ મીન્સ કે અહીંયા આ બધા ચાર્જનું જો ડિસ્ટન્સ બદલાતું જાય, અને પછી સ્ક્વેર આવે છે, ડિનોમિનેટર સ્ક્વેર, આ સ્ક્વેર, હલો સ્ક્વેર. તો અહીંયા નો તો હું સીધું કે Q1 Q2 બાય R² કરી શકું, નો હું એવું વિચારી શકું કે બધો જ ચાર્જ એના સેન્ટરમાં છે અને સીધું કે Q1 Q2 બાય R² ની જગ્યાએ l/2 પ્લસ a, એવું ન કરી શકું. તો શું કરવાનું હવે? તો યાર આપણે આમ જેને કહેવાય રેઢા ગુનેગાર થઈ ગયા ઇન્ટિગ્રેશન કરવાના, કે સાહેબ એલિમેન્ટ લ્યો, બીજું હું તમે જ્યાં અટકાવશો ત્યાં ઈ જ કરીએ છીએ ને આપણે, કે સ્મોલ ક્યુ ચાર્જ થી x જેટલા ડિસ્ટન્સે મેં એક dx વિથ નો એલિમેન્ટ લીધો, એના ઉપરનો ચાર્જ હું dq કહી દઉં છું. એલિમેન્ટ મારી અને તમારી માટે એલિમેન્ટ છે વિથ રિસ્પેક્ટ ટુ ધેટ રોડ, ઈ એક પોઈન્ટ જ છે. એટલે આ એક પોઈન્ટ ના સામે પોઈન્ટ, તો હવે એપ્લિકેબલ. હા, હવે એપ્લિકેબલ. અચ્છા, આ સ્મોલ ક્યુ આ dq ને શું કરે? એટ્રેક્ટ કરે. તો ભાઈ અહીંયા લખી નાખીએ that, અરે રિપેલ કરે ને, માય એરર, કારણ કે ઓલો પ્લસ ક્યુ છે, તો એને રિપેલ કરશે છોકરો આમ, that is df. So repulsive force on elemental charge dq, ઓલામાં માસ આવતું હતું, એલિમેન્ટ નું માસ નું કામ હતું, કારણ કે માસ ને કારણે ફોર્સિસ આવતા હતા. અહીંયા ચાર્જ છે તો ચાર્જ નું કારણ આવે. રિપલ્સિવ ફોર્સ ઓન એલિમેન્ટલ ચાર્જ
dq due to point charge q is, that is df is equal to k dq q upon distance કેટલું છે x square. ઓકે સાહેબ dq કેમ ગોતશો? અરે યુનિફોર્મ ચાર્જ રોડ છે, બે રીતે તું લખી શક, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ, કાં તો યુનિટરી મેથડ નો યુઝ કર. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ તને ખબર જ છે ક્યુ બાય એલ છે, અહીંયા સ્મોલ એલ છે તો સ્મોલ એલ કર બેટા. અચ્છા મારે ચાર્જ dq જોઈએ છે કે જેની લેન્થ જે છે એ dx છે, તો dq ઇઝ ઇક્વલ ટુ હું કાં તો લેમ્બડા dx મૂકી શકું અને કાં તો dq ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ બાય એલ ઇન્ટુ dx મૂકી શકું, જે ફોર્મમાં આન્સર આપ્યો ત્યારે મૂકવાનું. તો ચલ બકા df ઇઝ ઇક્વલ ટુ કે dq ની જગ્યાએ બોલ q બાય એલ ઇન્ટુ dx, એ dq થયું. હજી ઓલું સ્મોલ q તો બકા બાકી જ છે, યુ આર રાઈટ, અપોન એક્સ સ્ક્વેર. અચ્છા હવે ડીએફ 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 બધા કન્ટિન્યુ આવે ને બધાની ડાયરેક્શન ગમે એની એલિમેન્ટ લ્યો તમ તારે, ગમે એની એલિમેન્ટ લ્યો એને રિપેલ જ કરવાનું, બધાની ડાયરેક્શન સેમ આવે એટલે સીધું ઇન્ટિગ્રેટ કરી શકાય. જો બધાની ડાયરેક્શન જુદી જુદી આવતી હોય તો મારે કમ્પોનન્ટ લેવા પડે, યાદ કરો. તો અહીંયા મારે એફ નેટ જોઈએ છે, તો એફ નેટ એટલે ઇન્ટિગ્રેશન ડીએફ, લિમિટ ક્યાંથી ક્યાં આવશે તો કે એલિમેન્ટની લિમિટ આવશે a ટુ a પ્લસ એલ, એલિમેન્ટની લિમિટ આવવાની છે a ટુ a પ્લસ એલ. ધેટ મીન્સ કે અહીંયા એફ નેટ ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ બાય એલ integration of 1 upon x square dx a to a plus l. So that's why f net is equal to k capital Q small q by l, 1 upon x square dx નું minus 1 upon x, 1 upon x square dx નું minus 1 upon x. ચલો તો શું કરશું આપણે સાહેબ, તો a to a પ્લસ એલ, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકવા માંડો. હવે તમે એફ નેટ ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન એલ, પેલા માઇનસ 1 અપોન એ પ્લસ એલ આવશે, માઇનસ માઇનસ પ્લસ 1 અપોન એ થઈ જશે. સો એફ નેટ ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન એલ, તમે 1 અપોન એ માઇનસ એ પ્લસ એલ એટલે ઉપર એલ વધશે અને અહીંયા એ ઇન્ટુ એ પ્લસ એલ થશે, એલ એલ કેન્સલ, બાકી વધેલો આન્સર. સેમ યાદ કરો ને, એમ માસ નો રોડ લીધો હતો, એની અને પોઈન્ટ માસ વચ્ચે મેં તમને ફોર્સ ફાઇન્ડ કરાવ્યું હતું. રેડી? આટલું રાખ્યા, તમે થાકી ગયા છો હવે.